शांति शांति। ओम सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्ति। પ્રશ્નોપનિષદમાં આજે છઠ્ઠો પ્રશ્ન. 6 પ્રકરણ છે, 6 પ્રશ્નોથી એમાં અંતિમ પ્રશ્ન, અંતિમ પ્રકરણ એ બહુ નજીક આવશે ને તો એકો આવશે, એ એકો આવશે. આટલું જ છે. 83મા શ્લોકમાં કહો, મુક્તૌ પ્રાપ્યમ પરમ બ્રહ્મ યત તસ્ય પ્રત્યગાત્મતામ મુહુત્સુ સન ભરદ્વાજઃ પુરુષમ પ્રષ્ટુમ ઇચ્છતે. ભરદ્વાજ નામના મુનિ હવે પીપલાદ મુનિને પૂછે છે. શેના માટેનો પ્રશ્ન છે? મુક્તૌ, જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય, સદૈવ મુક્તિ. મુક્તૌ પ્રાપ્યમ પરમ બ્રહ્મ યત તસ્ય પ્રત્યેગાત્મતામ. તસ્ય પ્રત્યેગાત્મતામ એટલે આત્માના રૂપમાં, આત્માના સ્વરૂપમાં બ્રહ્મને કેવી રીતે જાણી શકાય? આત્મ સાક્ષાત્કાર એ બ્રહ્મનો સાક્ષાત્કાર એટલે કે એ બ્રહ્મ જેનું વર્ણન, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જેનું વર્ણન ઉપનિષદ કરે છે કે એ સમસ્ત જગતનું એકમાત્ર અધિષ્ઠાન છે અને એ જ સત્ય છે. તો આટલું વિસ્તારથી જાણ્યા પછી કે સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ બંનેને જાણવા માટેનું આલંબન ઓમકાર, એની ચર્ચા કર્યા પછી સગુણ બ્રહ્મની માહિતી આપણને પ્રાપ્ત થઈ કે આખા જગતમાં પરમાત્માનું દર્શન કઈ રીતે કરી શકાય ઓમકારના આધારે. એટલે આ બધું આપણી બુદ્ધિમાં કરી શકીએ આપણે બેઠા બેઠા ચિંતન કરીને કેવી રીતે આ જગતને આપણે પરમાત્મા સ્વરૂપે જાણવું. આપણી સંસ્કૃતિમાં એવું કોઈને પણ પૂછો તો બધાની સમજ એવી છે કે પરમાત્મા સર્વત્ર છે. તમે ગામડામાં કોઈ મોટી ઉંમરના માજીને પૂછો તો પણ કહેશે કે પરમાત્મા તો કણકણમાં છે. એવી સમજ તો છે, પણ એ સમજ કંઈ આપણને લાભ નથી આપતી, આપણું દુઃખ દૂર નથી કરતી. ઠીક છે, એવી ખબર છે, એટલું સારું છે. તો પછી ક્યારેક શ્રદ્ધા આવશે, ક્યારેક પ્રશ્ન થશે કણકણમાં બ્રહ્મ હોય, કણકણમાં પરમાત્મા હોય તો મારું સ્થાન ક્યાં છે, હું કોણ છું? તો મારામાં પણ પરમાત્મા હોવા જોઈએ. તો કેવી રીતે હું મારા સ્વરૂપને પરમાત્માના રૂપમાં ઓળખી શકું?
આમ પોતાનો પરિચય, અત્યારે દરેકને પોતાનો પરિચય તો છે જ, પણ કેવો પરિચય છે? વિકૃત પરિચય છે, સાચો પરિચય નથી. તમારો માઇક્રોફોન બંધ રાખો. આઈ નો પણ એ માઇક્રોફોન એનું મેં પહેલાં બંધ કર્યું તો મારો માઇક્રોફોન એ બંધ થઈ ગયો. એટલે કણકણમાં પરમાત્મા હોવા એટલે શું? કણકણમાં પરમાત્મા છે પણ કણકણ જ નથી એ સમજવાનું છે. કણકણમાં પરમાત્મા છે એવું નહીં, પરમાત્મા જ સર્વ કંઈ છે. કણકણમાં પરમાત્મા એટલે કણકણ પણ હોય ને એમાંય પરમાત્મા હોય. દરેક માટીના પાત્રમાં માટી છે એવું કહો તમે તો ઠીક છે, જ્યાં સુધી માટીના પાત્રને આપણે સત્યતા આપીએ છીએ ત્યાં સુધી. સોનાના બધા અલંકારોમાં સુવર્ણ છે એવું આપણે કહીએ, પણ સમજ કઈ હોવી જોઈએ? ભલે બોલીએ એવું કે દરેક અલંકારમાં સુવર્ણ છે, પણ સમજ કઈ હોવી જોઈએ? અલંકારો નથી અને કેવળ સુવર્ણ છે. તો આવું તો બધાને ખબર છે. આપણે વ્યવહારમાં કહીએ ને કે ભાઈ એનામાં જીવ છે એટલે દયા રાખો ભાઈ, એટલી ક્રૂર ના બનો, બધામાં જીવ છે, બધામાં ભગવાન છે ને બધામાં જીવ છે એટલે એને દુઃખ પહોંચે. ઠીક છે, વ્યવહારિક સત્તામાં બધું બરાબર છે, પણ પારમાર્થિક સત્તા એટલે એકમ એવા દ્વિતીયમ બ્રહ્મ, એકોહમ પૂર્ણોહમ, આ પારમાર્થિક સત્તા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે કે જે છે તે પરમાત્મા જ છે. આ એક દર્શન છે, સાચી સમજ છે. એ સમજ કેળવતા વાર લાગે, વિસ્તારથી આપણને ઉપનિષદ સમજાવે, એના માટે બધી પ્રક્રિયાઓ હોય, કાર્યકારણની પ્રક્રિયા, અધ્યારોપ અપવાદની પ્રક્રિયા સમજાય આપણને ધીરે ધીરે. ભલે શબ્દો અઘરા લાગે પણ ઉપનિષદનું કામ જ આ છે. અને એ બધું કંઈ નવું નથી. આપણે વ્યવહારમાં કારણને જાણીને જ વ્યવહાર કરતા હોય છે. કોઈ બહેનો લગ્નમાં ઘરેણાં ખરીદવા જાય તો કે પીળું દેખાય એટલે ખરીદી લે, ચળકતું દેખાય એટલે ખરીદી લે, તો તપાસ તો કરીએ ને શેનું બનેલું છે. દરેક અલંકાર ખરેખર સાચું સોનું છે કે માત્ર ફરી પછી કંઈક ચળકતી ધાતુમાંથી બનાવેલો અલંકાર છે. એટલે બંગડી સોનાની જ છે એવી ખાતરી કરીને પછી લઈએ. કાપડ ખરીદવા જઈએ તો પણ જે કપડું આપણને જોઈતું હોય કે સુતરાઉ જોઈતું હોય તો ભાઈ ભૂલથી પેલું પોલિસ્ટર તો નથી આવી જતું, બીજું તો નથી આવી જતું. એમ કારણને જોઈને પછી જ આપણે કાર્યને પસંદ કરીએ છીએ. વ્યવહાર છે, કારણને શોધીએ જ છીએ આપણે. બસ એવી રીતે કાર્યકારણની પ્રક્રિયા એટલે ઉપનિષદ આપણને એ સિદ્ધાંતના આધારે જ પરમાત્મા સુધી આપણી દ્રષ્ટિ લઈ જાય કે જેમ ઘડો કાર્ય છે અને કાર્ય હોય એટલે ઉત્પન્ન થયેલું હોય, તો ઘડાની પહેલાં શું હતું અને ઘડો તૂટી જાય પછી શું હોય? ઘડાની પહેલાં જે હોય જ ઘડાનું કારણ હોય, પછી એનો સંબંધ નક્કી થાય કે ઘડો બનાવતા પહેલાં માટી હોય એટલે કે ઘડાનું કારણ માટી હોય, તો કાર્યકારણ વચ્ચે કેવો સંબંધ છે? તો કે જ્યાં જ્યાં કારણ હોય ત્યાં કાર્ય હોવાનું. જ્યાં જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોવાનું. આ નિયમ છે કાર્યકારણ વચ્ચે. જ્યાં જ્યાં કાર્ય હોય ત્યાં ત્યાં તેનું કારણ હોવાનું જ. બસ એક સંબંધ નક્કી થઈ ગયો કે કારણ વગર કાર્ય હોઈ શકે નહીં. એટલે જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવાની જ. કોઈ દિવસ કાર્ય કારણથી સ્વતંત્ર રહી શકે નહીં. આમ જગત પણ કાર્ય છે. જગત એટલે બધા નામરૂપ
જગત એટલે આપણી ઉપાધિ, આપણું શરીર, એ બધું પણ શું કહેવાય? કાર્ય. કાર્ય એટલે જે સર્જાયેલું હોય, જે ઉત્પન્ન થયેલું હોય, જે બનેલું હોય, એને કાર્ય કહેવાય. તો આપણું શરીર પણ સર્જાયેલું છે, આપણી ઉપાધિ પણ સર્જાયેલી છે, જગતની સર્વ ઉપાધિ સર્જાયેલી છે. એટલે ચોક્કસ એનું કોઈ કારણ હોવું જોઈએ. એટલું જ નહીં, જ્યાં જ્યાં કાર્ય છે ત્યાંનું કારણ પણ હોવું જોઈએ. પણ દેખાય છે ક્યાં? ગળામાં તો માટી દેખાય છે, બંગડીમાં તો સોનું દેખાય છે, પણ આ નામરૂપમાં ક્યાં કારણ દેખાય છે? નામરૂપનું કારણ શું ઉપનિષદ કહે છે? દરેક નામરૂપનું કારણ ઉપનિષદ શું કહે છે? પરમાત્મા. ખરું ને? પરમાત્મા. જે શબ્દ તમને આવડે એ કહેવાય. બ્રહ્મ કહેવું તો કહો, ઈશ્વર કહેવું તો ઈશ્વર કહો, પરમાત્મા કહેવું તો પરમાત્મા કહો. બધાનો અર્થ તો એક જ છે. એટલે આ દરેક નામરૂપનું કારણ પરમાત્મા છે, પણ દેખાતું તો છે નહીં. એ આપણા માટે મહાન સમસ્યા છે. પેલું ઘડાના દ્રષ્ટાંત તો સમજાઈ જાય, ઘરેણાના દ્રષ્ટાંતમાંય સમજાઈ જાય, પણ જગતમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નામરૂપમાં, પોતાનામાં કે અન્યત્ર ક્યાંય કે કોઈ સ્વજનોમાં કોઈ જગ્યાએ આપણને પરમાત્મા દેખાતો નથી. કેમ માનવું? બસ અમે તો શ્રદ્ધા રાખીએ છીએ, અમે તો ભગવાનમાં માનીએ છીએ એટલે હોય જ, એટલાથી કામ થતું નથી. વ્યવહાર તો આપણો કોના આધારે છે? કાર્યના આધારે છે, કારણના આધારે નથી. એટલે દર્શન કોને કહેવાય? તો કે દરેક કાર્યની સાથે કારણ હોય જ. ગમે તેવું કાર્ય કેમ ન હોય, તુચ્છમાં તુચ્છ કાર્ય હોય, જળ હોય, એક રેતીનું કણ હોય, એવું કાર્ય હોય તો ત્યાં પણ પરમાત્મા હોવાનો આપણને સમજાવવો જોઈએ. હવે ઘડાનું કારણ છે ને એ આંખોથી જોઈ શકાય, ઘરેણાનું કારણ આંખોથી જોઈ શકાય, પણ રેતીના કણનું કારણ પરમાત્મા છે એ આંખોથી જોઈ શકાય નહીં. શું કરશો? એટલે પરમાત્માની ઓળખ એવો શબ્દ છે. પરમાત્મા જોવાની વસ્તુ નથી, પરમાત્મા ઓળખવાની વસ્તુ છે. ઓળખવું પડે. ભલે આંખોથી ના દેખાય પણ બુદ્ધિથી દેખાય. એટલે બુદ્ધિ કેળવવી પડે. ઓળખ શેનાથી થાય? ઓળખ માટે બહુ બધું કરવું પડે. ઘણા વર્ષો પછી કોઈ મળ્યા હોય પછી કે તમે મને ઓળખ્યા, એટલે લાંબુ બધું તમને યાદ કરાવે બેકગ્રાઉન્ડ. આટલા વર્ષો પહેલાં આપણે અહીંયા રહેતા હતા, તમે પડોશી હતા, ફલાણું હતું, ઠીક. પછી ઓહો, હા હા હા, આ બધું કોણ? આંખો કહે છે? બુદ્ધિ કહે છે ને. બુદ્ધિમાં એક પ્રક્રિયા થાય છે, વિચારની પ્રક્રિયા. બસ આવી પ્રક્રિયા પરમાત્માની ઓળખ એટલે આવી પ્રક્રિયા. એના માટે આ પ્રકારનો સ્વાધ્યાય હોય. પછી આવું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને જાણવા માટે બુદ્ધિમાં જે પ્રકારની સ્વસ્થતા જોઈએ, જે પ્રકારની સૂક્ષ્મતા જોઈએ, જે પ્રકારની એકાગ્રતા જોઈએ, રસ જોઈએ, એ બધા માટે તમારે ઘણું બધું કામ કરવું પડે. એના માટે તમે ભાગવતનો સત્સંગ કરો, રામાયણનો સત્સંગ કરો, ઘણા લાંબા સમય સુધી પરમાત્માનું અનુસંધાન કોઈક ને કોઈક રીતે પૂજાપાઠ દ્વારા, અને ચિત્તમાં વૈરાગ્ય. બે ઉપાય છે એના. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એક બાજુ સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે, બીજી બાજુ પરમાત્મા માટે પ્રેમ જન્મે. આ બે વસ્તુ ન હોય તો આપણે આ આત્મરૂપે રહેલા પરમાત્માને, બ્રહ્મને, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને બુદ્ધિથી ઓળખી શકતા નથી. બુદ્ધિનો નિશ્ચય બહુ જ મહત્વનો છે, બહુ જ મહત્વનો છે. એટલે ઉપનિષદ આટલી મહેનત કરે છે સમજાવવા માટે. આપણને એમ થાય ઉપનિષદો કેટલા ગહન છે, કેટલા ક્લિષ્ટ છે, કેટલા સૂક્ષ્મ છે. એની કથા કરતા હોય તો કેવું સારું. કથામાં કેવી મજા આવે. કથામાં મજા એ આવે કે આપણી અંદર કોઈ પરિવર્તન ન આવે તો ચાલે, આપણે કશું વિચારવાનું ના હોય, આપણું મન પરવાય થોડી વાર ભગવાનના સ્મરણમાં, નામરૂપમાં, અને આપણે હતા તેમ ત્યાં હોય તો ચાલે. થોડીક વાર ઊંઘી જઈએ તો રામચંદ્રજી ક્યાં હોય? કેટલા વર્ષ માટે વનમાં હતા રામચંદ્રજી?
14 વર્ષ માટે. એમાં કેવું અડધો પોણો કલાક ઊંઘી જાઉં તો કે રામચંદ્રજી વનમાં જ હોય એટલે કંઈ કશું જતું રહ્યું આગળ કે આપણે કશું ગુમાવ્યું એવું ના લાગે. પણ એમ તો કે ના આપણે બરાબર જ છીએ, બરાબર સાંભળીએ જ છીએ. પણ અહીંયા જો તમે થોડા કામથી આમ કર્યું કે મને આ લોકો કોઈ ડિસ્ટર્બ કરે, નથી સંભળાતો ફલાણું ઢીકણું, અને આપણે એમાં રસ લેવા જઈએ તો મારું એ આખી લિંક તૂટી જાય. તમારામાંથી કોઈક કશુંક આગું પાછું થાય કે મોબાઈલની રિંગ વાગી તો પણ બધાની લિંક તૂટી જાય. એટલી ગંભીર વસ્તુ છે, એટલી સૂક્ષ્મ વસ્તુ છે. એટલે ઉપનિષદના વિદ્યાર્થી થોડાક જુદા અધિકારીત્વવાળા તો આપણે બનવું પડે, નહીંતર ના ચાલે. એટલે પહેલાં તો ઉપનિષદનું અધ્યયન જંગલમાં જ કરાવતા. હવે તે ઘરે ઘરે ઉપનિષદનું અધ્યયન ના, તમારે જંગલમાં જવું પડે, વનમાં જવું પડે, જ્યાં ઋષિમુનિઓ રહેતા હોય એવી જગ્યાએ જવું પડે. અને કોણ જાય ત્યાં? કોણ જાય? કાલથી મારા પ્રવચનો ત્યાં હોય રામદાસમાં, તો ત્યાં કોણ જાય? અહીં હોય તો બરાબર છે. વનમાં કોઈ જતું હશે? ઘર બહાર છોડીને જાય કોઈ? કોણ જાય? જેને સ્વરૂપનું દર્શન કરવામાં રસ છે. એટલે દર્શન કરાવવા માટે બુદ્ધિને અમુક પ્રકારની ટ્રેનિંગ, કેળવણી મળવી જોઈએ. એ કેળવણી શેનાથી મળે? ઉપનિષદના અધ્યયનથી. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. અદ્વૈતના સંસ્કાર, ઉપનિષદના અધ્યયનથી આપણી બુદ્ધિમાં અદ્વૈતના સંસ્કાર ધીમે ધીમે પડે અને આપણને રસ પડે, તો પછી આત્મરૂપે રહેલા પરમાત્માને તમે જાણી શકો. એટલે આટલી બધી વિસ્તાર થઈ. અધ્યારોપવાદની પ્રક્રિયા ચાલી રહી છે અહીંયા. તો કેમ બ્રહ્મને આત્મરૂપે જાણવું? ષોડશભિ કલાભિ રાજપુત્ર ષોડશભિ કલાભિ પુરુષમ યુતમ અપૃચ્છન્મામ વેદહમ વેદ ન અહમ વેદ વદતમ પુરુષમ મુને. તો ભરદ્વાજ મુનિ કહે છે પીપલાદ મુનિને કે રાજપુત્ર, આવા ષોડશ કલશ પુરુષ માટે એણે મને પ્રશ્ન પૂછ્યો, પણ હું જાણતો નથી એવું મેં એને કહ્યું. તો હે મુનિ, આપ મને આ ષોડશ કલશ વિશે કંઈક કહો. ષોડશ કલશ એટલે શું? જેની અંદર, જે વ્યક્તિની અંદર 16 કળાઓ રહેલી છે, તે આપણે 16 કળાઓવાળા જ કહેવાય, આપણી જ વાત છે. એ વ્યક્તિ એ કોણ છે? 16 કળાઓ ધરાવનાર છે કોણ? એના વિશે મને કહો. પછી ઉપનિષદની અંદર બહુ સુંદર વર્ણન છે ભારદ્વાજ મુનિ અને આ રાજપુત્ર વચ્ચે. કે ભરદ્વાજ મુનિએ એવું કહ્યું કે મને નથી ખબર. એટલે મુનિને એમ લાગ્યું કે આ તો જુઠ્ઠું બોલે છે, મને જ્ઞાન આપવા માગતા નથી. એટલે શંકાની નજરે જોયું કે શું અધિકારી નથી આ જાણવા માટેનો. એટલે મુનિ કહે છે કે ભારદ્વાજ મુનિ કહે છે કે જો હું જાણતો હોત તો તને કહું જ ને, હું શું કામ ના કહું? હું જૂઠું ના બોલું. મારા જીવનનો પાયો સત્ય છે, અને સત્ય જ્યાં અસત્યનું આચરણ છે એના તો મૂળનો જ ઉચ્છેદ થઈ જાય છે. વિસ્તારથી સમજાવે છે સત્યનું મૂલ્ય. એટલે હું તો સત્યવ્રતા છું, હું શું કામ જૂઠું બોલું? મને આવડતું હોય તો તને કહી જ દઉં, પણ મને ખબર નથી. અને એ પ્રશ્ન અહીંયા પૂછાઈ રહ્યો છે. તો હવે ગુરુજી ઉત્તર આપે છે 85મા શ્લોકમાં. શૃણ્વસો પુરુષો દેહે હૃન્મધ્યે ભાસતે સદા તસ્મિન પ્રાણાદિનામાંતાઃ માયયોત્પાદિતાઃ કલાઃ. બહુ સુંદર રીત છે ઉપદેશ કરવાની, પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરવાની બહુ સુંદર રીત છે. શું કહે છે પીપલાદ મુનિ? શૃણુ, શૃણુ એટલે કે તું સાંભળ. એ મુનિ તમે સાંભળો. અસૌ પુરુષ દેહે હૃન્મધ્યે સદા ભાસતે. તું જેની પૃચ્છા કરી રહ્યો છે, તમે જેને જાણવા માગો છો, એ ષોડશ કલશ પુરુષ ક્યાં છે? હૃન્મધ્યે,
દેહે ઋન્મધ્યે અસૌ પુરુષ દેહે ઋન્મધ્યે. દેહે એટલે દેહમાં. કોના દેહમાં? એના પરથી જ સમજાય જાય. કોઈ એક દેહની વાત નથી. દેહમાં, પછી જે પણ દેહ હોય. તત્વમસી તવ, તું જે પરમાત્માની વાત કરી રહ્યો છો, પૂછી રહ્યો છો જે વિષયમાં, એ પરમાત્મા ષોડશ કલ પુરુષ દેહે, દેહ એટલે આ શરીરમાં, ઋન્મધ્યે સદા ભાસતે. ઋન્મધ્યે, ઋન્મધ્યે એટલે હૃદયમાં. દેહમાં, દેહમાં હૃદય હોય કે ના હોય? મૃતદેહની વાત નથી. તમે ત્યાં જઈને એમ કહો કે આમાં ક્યાં ભાસે છે, તો એક તો આપણે બીજા દેહમાં શોધવાનું નથી પરમ તત્વને, અને મૃત શરીરનો પ્રશ્ન નથી. પોતાના જ શરીરમાં અત્યારે અહીંયા, હિયર એન્ડ નાવ, એનો અર્થ શું થાય સમજ પડે છે ને? હિયર એન્ડ નાવ એટલે શું ખબર પડે છે ને? એટલું તો અંગ્રેજી બધા જાણે જ છે ને. આપણે બોલીએ છીએ હિયર એન્ડ નાવ, પણ એનો અર્થ શું થાય? હિયર એટલે અહીંયા જ, અત્યારે આ જ ક્ષણે, ક્યાં પણ, એટલે આપણે આજુબાજુ જોઈએ. ક્યાં? અત્યારે અહીંયા. ક્યાં? મારામાં, હુંમાં, આ શરીરમાં જ. હજી વધારે સ્પેસિફિક, હજી વધારે ચોકસાઈથી કહે છે ઋન્મધ્યે. ઋન્મધ્યે એટલે હૃદયમાં. ક્યાં મારે જોવું પડે? શરીરમાં ક્યાં શોધવાની જરૂર છે? ઋન્મધ્યે એટલે હૃદયમાં, હૃદય કમળમાં. હૃદયમાં કઈનો અનુભવ થાય છે કે નથી થતો? કે ખાલી છે? જીવતો મનુષ્ય એવો ના હોય. આ કોઈ પેલા ભૌતિક હૃદયની વાત નથી. ડૉક્ટરને જોવા ના મળે, આપણને જોવા મળે. ડૉક્ટરને એના હૃદયમાં જોવા મળે. ડૉક્ટર આપણા હૃદયમાં ઓપરેશન કરે તેને જોવા ના મળે, આપણને જોવા મળે. ઋન્મધ્યે સદા ભાસતે, સદા ભાસતે. તો વિચાર કરો, હૃદયમાં કોઈની અનુભૂતિ છે કે નથી? કોઈકની તો અનુભૂતિ છે સદા સર્વદા. એક ક્ષણ પણ એવી નથી કે એની અનુભૂતિ ના હોય. સદા સર્વદા ભાસતે. તસ્મિન, તસ્મિન પ્રાણાદિ નામાંતાઃ માયા ઉત્પાદિતાઃ, પ્રાણાદિનામાંતાઃ કલાઃ માયા ઉત્પાદિતાઃ. આ જ તત્વમાં, હૃદયકર્ણમાં હું ના રૂપમાં સ્ફુરી રહેલા આત્મતત્વમાં જ, ત્યાં જ, તસ્મિન, સાતમી વિભક્તિ એક વચન, તસ્મિન, અહીંયા જ, આ જ પરમાત્મામાં, પ્રાણાદિ નામાંતાઃ, પ્રાણથી શરૂ કરીને નામ સુધી ની કલાઓ રહેલી છે, ઉત્પન્ન થયેલી છે, અધ્યારોપિત છે. શેના વડે? માયા વડે. માયા ઉત્પાદિતા. એટલે આટલું નક્કી થયું, આટલી વસ્તુ આપણને અત્યારે સ્પષ્ટ થઈ જવી જોઈએ કે આ દેહ ગમે તેવો હોય, ગમે તે વર્ણનો હોય, રંગરૂપ ગમે તેવા હોય, ગમે તેવી એનો દેખાવ હોય, તમે એને પાપી કહેતા હો, પુણ્યશાળી કહેતા હો, સુખી કહેતા હો, જે પણ તમારી માન્યતા હોય, પણ અહીંયા જ આ જ દેહમાં અત્યારે હૃદયના મધ્યમાં પરમાત્મા હાજરા હજુર છે. અને એક કલ્પનાનો વિષય નથી, દરેક અનુભવે છે. એ જ મોટી ભગવાનની કૃપા છે કે સમાન રૂપે બધાના રૂપ હૃદયમાં એ હુંના રૂપમાં જ સ્ફુરી રહ્યો છે. નાનું બાળક પણ કેમ ના હોય, એના હૃદયમાં પણ એ હુંના રૂપમાં જ સ્ફુરી રહ્યો છે. માત્ર મારી બુદ્ધિએ અનુસંધાન કરવાનું છે કે મારા હૃદયમાં કશુંક તત્વ છે કે નહીં, તો કે હા છે. એટલે એક નક્કી થઈ ગયું કે પરમાત્મા છે તો ખરો જ, તો પછી બીજું બધું શું છે? એટલે કે મારું શરીર, આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પછી અંતઃકરણ, પછી પ્રાણ, આ બધાને શું કહેવું? તો કે એ બધી કળાઓ છે. એ તમે ઉપનિષદમાં જોશો તો 16 કળાઓનું વર્ણન છે. અહીંયા ગણાવશે આપણને, પણ એ બધી એ વસ્તુઓ મહત્વની નથી. સૂક્ષ્મ શરીર એટલે પણ 17 અવયવ કે 16 અવયવ, તમે જેટલા ગણો એટલા. એ બધાનો કેટલીક વસ્તુઓ શ્રદ્ધા, કર્મ, જુદા નામ આપે છે, વીર્ય,
અન્ન, એ બધી પણ કળાઓ છે. આ બધું ભેગું થઈને આપણું વ્યક્તિત્વ બનેલું છે. એટલે કેટલું સુંદર વિશ્લેષણ છે, કોઈ કલ્પના કરવાની નથી. ઘણીવાર તો એમ થાય કે પેલી કથાઓમાં તો છે ને તમારે કલ્પના કરવી પડે, વિચાર કરવો પડે કે એ વખતે શું થયું હશે. સારી વસ્તુ છે, કારણ કે જીવ સૃષ્ટિમાંથી આપણને લઈ તો જાય છે, પણ આ તો કોની વાત છે? આપણી જ વાત છે, જીવની કથા છે. અને બધું જ સમજાય, ન સમજાય એવું કશું છે જ નહીં, બધું જ સમજાય. આપણને સંસ્કાર નથી એટલે અઘરું લાગે, પણ જેમ જેમ આ વસ્તુને આપણે વધુ ને વધુ સારી રીતે સમજતા જઈએ તેમ તેમ બધું સ્પષ્ટ થતું જાય કે આમ હુંના સંદર્ભમાં મારા જેટલા ખ્યાલ છે, કે જગતમાં બધાના લોકોના પોતાના ખ્યાલ છે, અને જે રીતે આ વ્યવહાર ચાલી રહ્યો છે, અને જે રીતે બધા પોતાને હું કહે છે, એમાં એ હુંમાં આ આત્મતત્વ વત્તા બાકીના જે પણ ખ્યાલ છે એ બધા ખ્યાલને શું કહેવાય? કળા. કલા, હા, બધી કલાઓ છે. અને કેવી કેવી છે? એનો સ્વભાવ કેવો છે? માયયા ઉત્પાદિતા. સાચી નથી. બધી કળાઓ કેવી છે? માયા વડે ઉત્પન્ન થયેલી છે. માયા વડે જે કે ઉત્પન્ન થાય કેવું હોય? તમે જાદુગરના ખેલ જોયા હશે તો એ વારે વારે વોટર ઓફ ગેન્જીસ ચાલુ રાખ્યા જ કરે. ક્યાંથી લઈ આવતો હશે? કશું નથી, પણ આ જગમાં પાણી ખાલી થતું જ નથી. ક્યાંથી આવ્યું પાણી? કંઈક છે એની પાસે જાદુઈ વિદ્યા. હવે જાદુગર જો જાદુઈ વિદ્યાથી આ બધું બનાવે તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પાસે કોઈ શક્તિ ના હોય? એ ના બનાવે, બધું બનાવે. એને બનાવેલું છે. કઈ કઈ કળાઓ છે? પ્રાણ, શ્રદ્ધા, ખાદિભૂત પંચકમ, ચેન્દ્રિયમ મનઃ, અન્નમ, વીર્યમ, તપો, મંત્રાહ, કર્મ, લોકાશ નામ ચ. જાણી લઈએ કે ભાઈ કઈ કળાઓ છે આપણી અંદર. તો સૌથી પહેલા કોણ છે? પ્રાણ. ક્રમ આપ્યો છે અહીંયા, પ્રાણ. હવે પ્રાણને કેમ પહેલી કળા કહી? તો કે આપણો જન્મ થયો, એ માનીએ છે ને, આપણો જન્મ થયો એટલે આપણે જીવ કહેવાય. જન્મવાથી જીવ કહેવાય. જન્મ ના હોત તો જીવ ના કહેવાય. એટલે જીવનું સ્ટેટસ ક્યારે મળે છે? જીવની પદવી આપણને ક્યારે મળે છે? જન્મ થાય ત્યારે. જન્મ થાય ત્યારે શું થાય છે? તો કે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રાણને ધારણ કરે છે. આત્મા પ્રાણને ધારણ કરે છે. અને હવે શું કહેવાય છે? પ્રાણ ધારણે જીવ. હવે શું બની ગયો? જીવ. હવે તમારે તમારી આ કથાને જે રીતે સમજવી એ રીતે કે ભાઈ અત્યારે જેને હું કહું છું એ વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ છે, અને એ આ રૂપે પ્રગટ થયેલો છે. એ રીતે સમજવું તો એ રીતે, નહીંતર પછી હું ભલે જેવો દુઃખી હોઉં, સુખી હોઉં, અજ્ઞાની તો અજ્ઞાની, પણ આ અજ્ઞાનનો પરિચય છે. આપણી ભૂલ ક્યાં થાય છે એનું સંશોધન છે આ. કે ભાઈ આપણો જન્મ ક્યારે થયો કહેવાય? પ્રાણ સાથે તાદાત્મ્ય હોય ત્યારે છે. સાચો શ્વાસ આ શરીરમાં શરૂ થાય ત્યારે. તો ક્યારે કે આ સ્થૂળ શરીર પ્રાપ્ત થયા પછી પ્રાણ આવ્યા? પ્રાણ ક્યારે આવ્યા છે? ગર્ભમાં જ, ખરું ને? જીવના જન્મ થયો એટલે શું? તો કે જે સ્થૂળ શરીરનું બીજ અંદર રોપાયો અને એમાંથી જ્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ આ શરીર બનવાની, એ જ વખતે પ્રાણ પ્રવેશે છે અંદર, અને એ જન્મનું કારણ ત્યાં શરૂ થઈ ગયું. આત્માએ પોતે પ્રાણ ધારણ કર્યા. એટલે સૌથી પહેલી કળા કઈ? પ્રાણ. પછી બીજી કઈ કળા છે? શ્રદ્ધા. શ્રદ્ધા. બધા મુનિઓનું ચિંતન છે કે ભાઈ શ્રદ્ધા ક્યાંથી લઈ આવે? તો કેવું છે કે બાળક જન્મે તો સૌથી પહેલી શ્રદ્ધા એની ક્યાં હોય? માતાઓને ખબર હશે. હા, માની અંદર એને ખબર નથી કે આ માં છે. એ ડઝન્ટ નો, ચાઇલ્ડ ડઝન્ટ નો કે અમારી માં છે, પણ એ જે સ્પર્શ છે માતાનો એને ઓળખે છે, અને એમાં એ પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે કે અહીંયા હું સંપૂર્ણ સલામત છું, અને એના જીવનની શરૂઆત થાય છે.
કે સરસ વસ્તુ છે ને. શ્રદ્ધા ના હોય તો જીવનમાં એક ડગલું પણ આપણે આગળ વધી શકીએ નહીં. શ્રદ્ધા મયોયમ પુરુષ. વ્યક્તિ કેવો છે, ખરેખર વ્યક્તિઓ કેવા છે? મનુષ્યો શ્રદ્ધામય. શ્રદ્ધા પછી ભગવાનમાં શ્રદ્ધા છે એવું નહીં, ક્યાંક ને ક્યાંક તો શ્રદ્ધા હોય. શ્રદ્ધા વગર કોઈનું અસ્તિત્વ શક્ય નથી. એટલે બીજી કળા એટલે કઈ? શ્રદ્ધા. પછી એ જ શ્રદ્ધા આપણો વિકાસ કરે આખી જિંદગી. પછી એ શ્રદ્ધાનું કેન્દ્ર જેમ જેમ ઉત્કૃષ્ટ આવતું જાય તેમ તેમ આપણો વિકાસ થતો જાય. શ્રદ્ધા વગર આપણો વિકાસ થતો નથી. શ્રદ્ધા બીજી કળા. પછી ખાદીભૂત પંચકમ. આ ખાદી શું હશે? ગાંધી સ્મૃતિની ખાદીની વાત નથી આ. ખાદી પંચકમ એટલે શું? ખ આદિ. ખ એટલે આકાશ, બસ બાકીના 4 લઈ લેવાના. પંચકમ આ 5 મહાભૂત. પછી ઇન્દ્રિયમ. ઇન્દ્રિયમમાં પણ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. પછી મન. આ બધું કળા છે. પહેલી કળા પ્રાણ, બીજી કળા શ્રદ્ધા, ત્રીજી કળા એટલે 5 મહાભૂત, ચોથી કળા એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પછી મન, પછી કોણ? તો કે અન્ન. અન્ન એટલે આખું જે આ શરીર તૈયાર થયું, સૂક્ષ્મ શરીર, એ અન્નનું જ બનેલું છે. સૂક્ષ્મ શરીર પણ અન્નનું છે, સ્થૂળ શરીર પણ અન્નનું છે. કારણ શરીર શેનું બનેલું હશે? એમાં અન્ન હોય કે ના હોય? એ કોઈ ખરેખર શરીર નથી. એને શરીર એવું નામ આપ્યું. ખોટો ખ્યાલ, અવિદ્યા, એનું નામ જ કારણ શરીર છે. એટલે સ્થૂળ અન્ન જે આપણે લઈએ છીએ એમાં અન્ન જે લઈએ છીએ એમાંથી સ્થૂળ ભાગ છે એ નીકળી જતો હોય. મધ્ય ભાગ છે એમાંથી માંસ મજ્જા એ બધાને પોષણ મળે. અને સૂક્ષ્મ જે ભાગ છે એમાંથી કોનું સર્જન થાય? આપણા મનનું. મનને પોષણ જોઈએ કે ના જોઈએ? છાંદોગ્ય ઉપનિષદમાં ગુરુ શિષ્ય વચ્ચે આ બધો સરસ સંવાદ છે સમજાવવા માટે કે અન્નમાંથી શું શું આ શરીર અન્નને કેવી રીતે પોષે છે. એટલે કેટલાય દિવસ સુધી એને ભોજન વગર રાખવામાં આવ્યો શિષ્યને. અને પછી કહું કે હવે તું બોલ, બધી જે મંત્રો છે, ઋચાઓ છે, તું બોલ. તો ધીરે ધીરે જેમ જેમ એને અન્ન છોડતો ગયો તેમ તેમ એની યાદશક્તિ પણ ઘટતી ગઈ. પાણી પીવાનું કહું તું એને કે પાણી પીવાનું રાખજે, નહીતર તું જતો રહીશ. એટલે પાણી પીવાનું ચાલુ રાખજે. એટલું એણે રાખ્યું, પણ કશું યાદ ના કરી શક્યો. પછી એને છૂટ આપી, સારું થોડું થોડું અન્ન લેતો જા. એટલે પાછું એને બધું તરત તાજું થયું. એટલે મનનું સામર્થ્ય, બુદ્ધિનું સામર્થ્ય એ શેનાથી પોષાય છે? અન્નના સૂક્ષ્મ ભાગ. સૂક્ષ્મ ભાગ. એટલા માટે અન્નની અંદર સાત્વિકતા વધારે મહત્વની છે. સૂક્ષ્મ વસ્તુઓ જે આપણે જોઈ નથી શકતા, પણ એ અન્નના જેટલા પણ દોષ સંભવિત હોય એ બધા દોષથી કેમ દૂર આપણે રહેવું અને એવું અન્ન ગ્રહણ કરવું કે જેથી આપણું મન એનું પોષણ સારી રીતે થાય. અન્નમ. પછી એ અન્નમાંથી જે શક્તિ જન્મે એનું નામ છે વીર્ય. એ પણ કળા થઈ. આપણી જ વાત છે, આ બધું જાણીએ છીએ આપણે કે કેવી રીતે શક્તિ આવે છે. અન્ન ગ્રહણ કરવાથી આપણી અંદર સમસ્ત વ્યવહાર કરવાની શક્તિ કઈ રીતે આવે છે. હવે જે શક્તિ ઉત્પન્ન થાય છે, ઠાસીને ખાધું હોય કે બરાબર ઝાપટી હોય અને પછી તમે બેસી રહો તો જે હાલત થાય જોવા જેવી. અને નહીતર પછી વ્યક્તિની અંદર જે તાકાત આવે તો એ ગમે તે માર્ગે તાકાતને વાપરે. એટલે શું કરવું? તો કે આ વીર્ય, આ સામર્થ્યને યોગ્ય દિશા મળે એ જરૂરી છે. એટલા માટે તપ જોઈએ જીવનમાં. તપશ્ચર્યા, સંયમન એટલે એની પછીની કળા છે. એ તપશ્ચર્યા માટે કોનું આલંબન? તો કે વેદના મંત્રો. વેદના મંત્રો એટલે આપણે જપ કરતા હોઈએ
કે કર્મ કરતી વખતે જે મંત્રો બોલતા હોઈએ, વિધિ હોય ને, વેદની અંદર બધી વિધિ હોય કર્મ કરવાની. આપણે ત્યાં તો લગભગ બધા નાના મોટા બધા કર્મોને આપણે ભગવાન સાથે જોડતા હોઈએ છીએ. સવારના પરમાં ઉઠ્યા, જગતનું દર્શન પછી કરીએ. સૌથી પહેલાં આપણે કર દર્શન. પણ કેવી રીતે કરવું? વિધિ આપી. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. જેને શ્રદ્ધા છે એને આનંદ આવે બોલવા. શ્રદ્ધા ના હોય તો બાળકોને શીખવાડ્યું હોય તો ભલે પોપટની જેમ બોલી જાય, પણ પછી સમજાય. એટલે વિધિ નથી, પણ એક કર્મ થયું નાનકડું. તો કેવી રીતે એ કર્મની અંદર પણ ભગવાનને લઈ આવવા, ભગવાનનું અનુસંધાન કરવું, અને આપણા જ હાથમાં પરમાત્માનું દર્શન કરવું. સ્નાન કરવા જાય વ્યક્તિ, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. જલેસ અસ્મિન બકેટે સન્નિધિમ કુરુ. પીમ આ બાલદીની અંદર આપણી ટાંકીમાં ગવાય તેવું પાણી હોય, પણ કેટલું સામર્થ્ય છે મંત્રોનું કે આપણે એ બધી જ નદીઓ, પવિત્ર નદીઓનું આવાહન કરી શકીએ એ જળમાં અને સ્નાન કરીએ. સ્નાન જેવું કરવું, પણ કેટલી પવિત્ર ભાવના. વિચાર કર. બધા સંસ્કાર શું કહે છે? આપણે બાળક જન્મ્યું ત્યારથી બધા સંસ્કાર આપણે આપતા હોઈએ છીએ. એમાં શું હોય છે? મંત્રો જ હોય છે ને. વિધિ કરીએ છીએ ને, આપણે ઉજવણી કરીએ છીએ. જે બાબરી હતી ને પેલું પ્રાશ અને શું કે અન્નપ્રાશ, એની વિધિ હોય. એક પછી એક નાના બાળકથી શરૂ કરેલા બધા સંસ્કાર. પછી સરસ્વતી આ જે પંચમી ગઈ વિદ્યા, વસંત પંચમી, તો બાળકને અક્ષરાભ્યાસ. નાનકડું બાળક હોય તો લઈ આવે ગુરુજી પાસે, અને સરસ રીતે ચોખા ભરેલી થાળી હોય અને એના હાથે એને ઓમકાર લખાવે, કેશરી લખાવે. અક્ષરાભ્યાસ. દરેક વસ્તુને આપણે કેવી રીતે સરસ રીતે પરમાત્મા સાથે જોડીએ છીએ ને બધી વિધિ. તો એનો આધાર શું છે? મંત્રો. એટલે મંત્ર એક કળાથી આપણા જીવનમાં જે બધું ઓતપ્રોત છે એને કળાઓ કહેવાય. આપણે અત્યારે બધી કળાઓથી યુક્ત છીએ. મંત્રાહા, મંત્રમાંથી શું જન્મે? કર્મ. મંત્ર આપણને કર્મનું સૂચન આપે. પછી કર્મ કર્યું, જો આવી રીતે કર્મ કરીએ તો કર્મનું ફળ તો હોય જ, પણ આ પ્રકારે કર્મ કર્યું હોય એનું ફળ ઉત્તમ પ્રકારનું હોય. એટલે બધા કર્મો ફળ તો ઉત્પન્ન કરે જ. આપણે યાંત્રિક રીતે કર્મો કરતા હોઈએ છીએ દરેક કર્મ, પણ શાસ્ત્ર આપણને જીવન જીવતા શીખવાડે છે કે માત્ર ધડાધડ ઉઠીને બસ દોડધામ શરૂ કરીને આપણે આપણા કર્મો કરી નાખ્યા એવું ના થાય. ભલે ઝડપથી કર્મો કરીએ, ભલે સાવ સમય આપણી પાસે ઓછો હોય, પણ દરેક કર્મ આપણે સાવધાનીપૂર્વક કરીએ. અને મુખ્ય સાવધાની કઈ છે? કર્મની કુશળતા. યોગ કર્મસુ કૌશલમ. તો કર્મની કુશળતા એટલે વસ્તુ આમ સરસ બનાવવી, ઝડપથી બનાવવું, એ બધી કુશળતા છે, નથી એવું નહીં. એ કુશળતા છે. કારણ કે એ કરવા માટે તમારી અંદર એકાગ્રતા તો હોવી જ જોઈએ. પણ એ કુશળતા સાથે સાથે એ કુશળતા યોગ ક્યારે બની જાય? એ કુશળતા યોગ ક્યારે બની જાય? જ્યારે સાવધાની હોય, મારી ભાવના હોય, મારો સંકલ્પ હોય કે ભાઈ આ જ કર્મ મને પરમાત્માની અનુભૂતિ કરાવી શકે છે. જો આપણી દ્રષ્ટિ કેવી છે? અજ્ઞાનને કારણે કે આપણે એવું માનીએ છીએ કે હું જે કર્મ કરું એમાંથી કેટલાક કર્મો સત્કર્મના હોય, સત્કર્મના રૂપમાં કરું, કેટલાક કર્મો નિષ્કામ કર્મની ભાવનાથી કરું, પુણ્ય કર્મ કરું, અને પછી મને ભવિષ્યમાં એનું ફળ મળશે અને હું સુખી થઈશ. આવી આપણી ગણતરી છે. આવું છે, નથી એવું નથી. પણ યોગ શું શીખવાડે છે? યોગ જુદી વસ્તુ શીખવાડે છે. યોગ આપણને મોક્ષ તરફ લઈ જાય. તો કઈ રીતે લઈ જાય? તો
તો કે મોક્ષ એટલે સુખની અનુભૂતિ. આ તો તમને સમજાઈ જ જવું જોઈએ વહેલા કે મોડા. મોક્ષ એટલે શું? પરમ સુખની અનુભૂતિ, બીજું કશું જ નહીં. કારણ કે જે નથી ગમતું એમાંથી છૂટવું છે તો શેનો અનુભવની કલ્પના હોય? ક્યારે તમે છૂટ્યા કહેવા? બસ હવે શાંતિ થઈ ગઈ એટલે શાંતિની અનુભૂતિ, સુખની અનુભૂતિ, પરમ તૃપ્તિની અનુભૂતિ, મુક્તિની અનુભૂતિ અને મોક્ષ. એટલે સુખના અનુભવ વગર મોક્ષને સમજી શકાય નહીં. ગમે તે લોકમાં જાઓ પણ ત્યાં સુખ ના હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે છેવટે શેમાં રસ છે? સુખમાં. આપણે ઘરમાં હોઈએ કે ઘરની બહાર, એકલા હોઈએ કે લોકોની વચ્ચે, સાજા હોઈએ કે માંદા હોઈએ, કેવા હોવા જોઈએ? સુખી હોવા જોઈએ. બસ આટલી જ આપણી જરૂરિયાત છે. વિચાર કરો, આપણી કોઈ જરૂરિયાત જ નથી. આ માણસ કેમ આટલું બધું મહેનત કરે છે સમજાતું નથી. બધી મહેનત કરે છે બિચારો, ખૂબ ખૂબ સ્ટ્રગલ કરે છે, ખૂબ શ્રમ ઉઠાવે છે અને ભૌતિક સિદ્ધિ બહુ હાંસલ કરે છે. સારી વસ્તુ છે, તો જ જગતનો વિકાસ થાય. પણ પછી સુખ માટે વિચારતો નથી કે આ ભૌતિક ઉન્નતિ થયા પછી મને જેવું જોઈએ છે એવું સુખ મળે છે કે નહીં, એવું વિચારતો નથી. એટલે સુખ જ જોઈતું હોય તો બીજો બધો પ્રયાસ આપણા જીવનમાં ભલે હોય, કર્મો ભલે હોય, પણ યોગ આપણને કઈ દિશામાં લઈ જાય છે? યોગ શું માર્ગદર્શન આપે છે? શાસ્ત્ર શું માર્ગદર્શન આપે છે? કે સુખની અનુભૂતિ કઈ રીતે થતી હોય છે, કઈ રીતે કરી શકાય એ ઉપાય બતાવે છે. આપણી સમજ છે હું આજે કર્મ કરું, ભવિષ્યમાં મને કર્મનું ફળ મળે અને હું સુખી થઈશ. આપણી સમજ છે. યોગ શું શીખવાડે છે? તમે જ્યારે કર્મ કરો છો ત્યારે જ સાવધાન બની જાઓ. કેવી રીતે સાવધાન બનો? તો કે મને જે પણ કર્મ મળ્યું છે, જે પણ, પછી ચોરી કરવાનું કર્મ નહીં લેવાનું, અધર્મનું કર્મ નહીં લેવાનું. મારું કર્તવ્ય કર્મ, મારા ભાગે આવતું કર્મ, નાનું મોટું કોઈ પણ કર્મ જે મારે કરવાનું છે એ કર્મ, પહેલાં તો એ કર્મ કરવાની મને તક મળી. ધન ભાગ્ય સેવા કા અવસર પાયા. સેવાની ભાવના કે મને ભગવાને આ તક આપી. બધા કર્મ ના કરી શકે એ પણ સમજી લેજો હો. જે તમે કરી શકો ને હું ના કરી શકું. અને પૂછો આ કરતી હોય કામ, મને તો હું તો જોયા જ કરું કે આ માણસ, આ વ્યક્તિ કેવી રીતે કામ કરતી હશે આટલું બધું. આપણે કરી જ ના શકીએ. એ બધા બધું ના કરી શકે. એટલે કર્મ કરવા માટેની ક્ષમતા હોવી ઈશ્વરની મહાન કૃપા છે. મહાન કૃપા છે. આપણે એની સામે જોતા જ નથી કે ભાઈ અત્યારે બોલી શકાય છે, સાંભળી શકાય છે, સરખા બેસી શકાય છે, ઊભા થઈ શકાય છે. ઈશ્વરની મહાન કૃપા છે. એટલે એ કર્મ જ્યારે હું કરું ત્યારે એ કર્મ દ્વારા, કર્મ કરતી વખતે જ હું મારા મન બુદ્ધિને ભગવાન સાથે જોડું. કર્મ તો જે સ્તરે થાય છે તે સ્તરે થાય છે. મારા મન બુદ્ધિ શું કરે છે એ જોવાની જરૂર છે. હવે મનમાં કચવાટ હોય કે આવા નવા લોકો, આના માટે કરવાનું, પહેલા માટે કરવાનું, આટલું કરવાનું, તેટલું કરવાનું, બસ આમ નામ સંસાર છે. એને કારણે કર્મનો આનંદ મળતો નથી. એટલે કર્મ કરતી વખતે પહેલાં તો હું ઈશ્વરને આ રીતે યાદ કરું કે મને કર્મ કરવાની તક મળી, કર્મ કરવાનું સામર્થ્ય મળ્યું, કર્મ કરવાની સૂઝ મળી. તો આ કર્મ હું એવી સરસ રીતે કરું કે ભગવાને જેટલી જેટલી શક્તિ મને આપેલી છે, જેટલી જેટલી સૂઝ આપેલી છે, વિશેષતાઓ આપેલી છે, આવડત આપેલી છે મારી અંદર. કોણ બધાની અંદર સરખી આવડત ના હોય, જુદી જુદી આવડત જુદા જુદા ક્ષેત્રમાં સૌ કોઈની હોય. તો આ ક્ષેત્રમાં, આ કર્મમાં મારી જેટલી આવડત છે, અંદર જેટલું પણ ભગવાને પોટેન્શિયલ ફોર્મમાં જે સૂક્ષ્મ રૂપે મૂકેલું છે એ બધું પ્રગટ થાય એ રીતે હું આ કર્મ કરું. પછી તો મૂલ્યો તો છે જ, સત્ય, અહિંસા, એ બધા મૂલ્યો તો હોય જ જીવનમાં, કે એ બધું પણ હું ધ્યાનમાં રાખું અને મારું કર્મ હું કરું. તો આવું કર્મ કરતી વખતે જ મારા અંતઃકરણમાં કઈ વૃત્તિ જન્મે? સંતોષ, સુખ નહીં.
તો આપણી જરૂરિયાત શું છે? જરૂરિયાત શું છે? સુખ. તો ભવિષ્યની રાહ શું કામ જોવાની કે મને ફળ મળે અને પછી હું સુખી થઉં? શું કામ? ભગવાને જે ફળ આપવું એ આપે. અત્યારે જ સુખ અનુભૂતિની ચાવી મારા હાથમાં છે. આનું નામ કર્મયોગ છે. યોગ કર્મસુ કૌશલ. રોજ હું આ રીતે કર્મ કરતા શીખી જાઉં. અઘરું છે, અઘરું છે. કારણ કે કર્મમાં પહેલાં તો હું શું કામ કરું, પહેલાં કેમ ના કરે, ક્યાં સુધી કરવાનો, આના માટે શું કામ કરું, અને હું તો નહીં જ કરું અથવા તો હું જ કરીશ, બધું જ હોય. હું જ કરીશ એ પણ મુશ્કેલી, કોઈને નહીં કરવા દો એ પણ મુશ્કેલી, હું નહીં જ કરું એ પણ મુશ્કેલી, હું મારી રીતે જ કરીશ એ પણ મુશ્કેલી. કેમ મુશ્કેલી છે આ બધી? કોની આ બધી માગણી છે? અહંકારની. અહંકારની. અને આપણે કોને સમર્પિત છીએ? અહંકારને. એટલે પેલું સુખ મળતું નથી. તેમ અહંકાર કંઈ તમે કહો એટલે જતો રહે? સત્સંગ કરી એટલે અહંકાર જતો રહે? તમે પૂજા પાઠ કરો એટલે અહંકાર જતો રહે? વધારે ક્રોધિત થાય ઘણી વાર. તો હું પૂજા કરું તમને ખબર નથી પડતી, મેં ઉપવાસ કર્યો તમને ખબર નથી પડતી, આજે મને કોઈ બોલાવવાનું નહીં, આજે મને કોઈ હેરાન નહીં કરવાનું. બહુ મુશ્કેલી છે. અહંકાર કંઈ જાય બાય નહીં. અહંકાર છેક મૂળમાં બેઠેલો છે, છેક મૂળમાં. એની પર મોટું વૃક્ષ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પંચક્લેશ બધાના અંતઃકરણમાં હોય, બધાના અંતઃકરણ. આમાંથી મુક્ત થવાનું છે. એટલે કર્મ કરતી વખતે સામનો આનો કરવાનો છે. સૌથી પહેલાં તો અભિનિવેશ. મોટું વૃક્ષ, તોતિંગ વૃક્ષ તમારે હટાવવું હોય, કાપવું હોય તો ક્યાંથી શરૂઆત કરો? થડમાં ઘા કરો, ત્યાં કરો. ઉપરની ડાળી પહેલાં કાપીએ ને આપણે, એવી રીતે આ પંચક્લેશમાંથી સૌથી નજીકનો, ઉપરનો, જે આપણી અનુભૂતિમાં છે, અનુભવમાં છે, એ ક્લેશ એટલે કયો ક્લેશ? અભિનિવેશ. અભિનિવેશ એટલે તીવ્ર માત્રામાં રહેલો રાગ અને તીવ્ર માત્રામાં રહેલો દ્વેષ. બધાની અંદર હોય. એની સાથે કામ કરતા શીખવાનું છે. એ પહેલાં ધીરે ધીરે દૂર થાય, પછી કોનો વારો? રાગ અને દ્વેષનો. પછી કોનો વારો? અસ્મિતાનો, મમત્વ, હું પણ, અને છેવટે અવિદ્યા. આવું છે, આવો ક્રમ છે. પણ કર્મ અને કર્મનું ફળ, પછી કર્મ કરો એટલે ફળ તો મળે જ. આ તો આપણા હાથમાં શું છે? ભગવાન કહે છે ને, કર્મણી એવ તે અધિકાર. મારા હાથમાં શું છે? તો કે આ તો હું કરી જ શકું. કર્મ કરતી વખતે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું કર્મ કરું, એટલી તો મને સ્વતંત્રતા છે જ. ફળ શું મળશે એ મને ખબર નથી. હવે મને રસ શેમાં છે? આપણને ફળમાં રસ નથી. ખરેખર ફળમાં રસ નથી. ફળમાં રસ છે તો શેના માટે? સુખ માટે. હવે કર્મ કરતાં કરતાં જ મને સુખની અનુભૂતિ થાય તો ફળ મારા માટે મહત્વનું રહેતું નથી. પણ કર્મના સિદ્ધાંતને કારણે ફળ તો મળવાનું જ છે. ફળ તો મળવાનું જ છે. એટલે આપણે વંચિત રહી જવાના નથી. કુદરતના નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે દરેકને પોતાના કર્મનું ફળ તો મળવાનું જ છે. આ બાજુ છે ખાલી. એટલે ભગવાન કહે છે, માં ફલેશું કદાચન, તું ફળની ચિંતા ના કરીશ, જે ફળ મળવાનું છે તો મળશે. તો આટલું સરસ જેણે કર્મ કર્યું હોય એને દુઃખ મળવાનું સંભાવના છે, દુઃખરૂપી ફળ મળવાની સંભાવના છે. કર્મનો સિદ્ધાંત તો જે રીતે કામ કરે છે એ રીતે જ કરે છે ને. તો શું કામ એની પાસે દુઃખ ફરકે? ના, પણ હું તો આવું કર્મયોગથી જીવન જીવું છું તોય દુઃખ છે જીવનમાં, તો શું જવાબ છે? એ તો તમે આ જન્મમાં શરૂ કર્યું. પૂર્વના કર્મો તો હશે ને, એ ફળ તો ભોગવવું પડે. પણ પછી એ ફળ પણ આપણને કર્મયોગ જ શીખવાડે છે કે એના પ્રત્યે મારી દ્રષ્ટિ કેવી બને. તો કે ક્યાંથી આવે છે? ભલે મારા કર્મનું ફળ હોય, પણ આવે છે ક્યાંથી? એટલે તમારે ખુરશી આ બાજુ લઈ શકાય. હા, તમને ત્યાં બેસવાનો સંકોચ થતો હોય ને, ખુરશી આ બાજુ લઈને બેસી શકાય. હા,
તો કર્મયોગ એ પણ શીખવાડે છે કે સમત્વમ યોગ ઉચ્યતે. એટલે ભલે અનુકૂળતા ફળ હોય, સફળતા ફળ હોય, કે પ્રતિકૂળતા ફળ હોય, કે નિષ્ફળતા ફળ હોય, જે પણ ફળ આવે એ તો હવે આવવાનું જ છે, એને આપણે રોકી શકીએ એમ નથી. પણ મારી દ્રષ્ટિ, અર્થઘટન મારું એવું હોય કે કર્મનું ફળ પરમાત્મા પાસેથી જ મળે છે અને મારા જીવનનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ છે. તો પછી એણે જે મોકલ્યું મારા માટે શું હોય? પ્રસાદ. આમ લોકાહ એટલે કર્મફળ અને પછી નામ. એટલે અત્યારે આપણું નામ જે કંઈ હોય એને નામ સમજી લો. આ આપણી કથા થઈ ને, વાર્તા. આપણે અત્યારે છીએ કળાવાળા, 16 કળાવાળા. તો કેટલી કેટલી વસ્તુઓ છે. આત્મા છે કે નથી? આત્મા છે. પછીની બધી કળાઓ, પ્રાણ, શ્રદ્ધા, 5 મહાભૂત, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ અને કર્મફળ અને આપણું પોતાનું નામ. કોઈ આનાથી વંચિત છે? બધાની પાસે આ બધું છે. હવે સમજવાનું છે શું? તો કે અત્યારે આ વ્યક્તિનું વર્ણન થયું, એનું નામ છે ષોડશ કલશ પુરુષ. ભારદ્વાજ મુનિને આત્મરૂપે સમજવું છે કે પરમાત્મા જ 16 કળાઓવાળો હોય. તો એ 16 કળાઓવાળો પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર જેનું સત્ય છે એને મારે જાણવો છે, એવો એનો પ્રશ્ન છે. તો હું ક્યાં જાણી શકું? કેવી રીતે ઓળખી શકું? એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? એનું દર્શન કેવી રીતે થાય? તો જવાબ છે અહીંયા જ છે. ક્યાં? દેહમાં. કોના દેહમાં? આપણા દેહ. તો દેહ તો અમે પ્રિય છે, નથી? દેહ તો પ્રિય છે કે નહીં? દરેકને પોતાનો દેહ પ્રિય હોય. દેહમાં દેહ મહત્વનો બનવો જોઈએ. કેમ? તો કે પરમાત્માના દર્શન માટેનું માધ્યમ છે આ શરીર. ઉપનિષદની પ્રક્રિયાઓ કેવી છે? ક્યારેક ક્યારેક તમને એવું કે આ તો અનાત્મા છે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હમ, એટલે હું નથી. આને કારણે કેટલાય લોકો શરીર ઉપર ત્રાસ કરતા હોય છે કે શરીરને ક્યાં કશું થાય છે, એટલે ખુલ્લા પગે ચાલે ને ઠંડીમાં એ તે ગમે તેવું અગ્નિની અંદર સ્નાન કરે ને ફલાણી રીતે કષ્ટ આપે પાર વગરનું. ભગવાને એવું ક્યાંય કહ્યું નથી ગીતામાં. એની પાછળ જે નિયમો હશે, જે વિચારો હશે, આપણને ખબર નથી. પણ અનાત્મા તરીકે જાણવો એ પણ સાચી વાત છે. અને બીજું, એ અનાત્મા હોવા છતાંય આત્માના દર્શન માટેનું આલંબન છે, સાધન છે. તમે જન્મ્યા જ ના હોત તો પરમાત્મા માટે કંઈ વિચાર જન્મ, કંઈ રસ્તો ખુલ્યો હોત પરમાત્માના દર્શન માટેનો, તો જન્મ કેટલો બધો મહત્વનો છે. અને અહીંયા તો કહે છે કે આ શરીરમાં જ છે. તો શરીર મહત્વનું છે કે નહીં? આપણી બુદ્ધિમાં શું મહત્વનું છે? હું કોણ છું ને ક્યાં છું અને કઈ સ્થિતિ છે. બસ હું દુઃખી. એટલે કોઈ મહત્વ જ નથી. હું નકામો, કેમ? તો કે હું ભણ્યો નથી. હું નકામી, કેમ? કે પૈસા નથી. આમ પોતાનો તિરસ્કાર સિવાય જીવનમાં કશું નથી. ઉપનિષદ તો નવા જાય છે કે તમે ભણ્યા હો ના ભણ્યા હો, કશું. અત્યારે તમારી પાસે જે પણ છે એ ભગવાનનું આપેલું છે અને તમે 16 કળાથી ભરપૂર છો. હવે કળાઓ અને આત્માને શું સંબંધ છે એ સમજવાનું છે. આપણે તો કળાઓને જ મહત્વ આપીએ છીએ, પણ કળાઓ છે શું? એનું સ્વરૂપ કેવું છે? તો કે અલંકારોનું સ્વરૂપ કેવું છે? અલંકારો કલા છે એવું સમજો, પણ અલંકારોનું સ્વરૂપ કેવું છે? એ તો સત્ય નથી. અલંકારો દેખાય છે બહુ સરસ, ઉપયોગી પણ છે, તો એની વ્યવહારિક સત્તાનો તિરસ્કાર નથી. અલંકારો છે સુંદરતા પણ છે, ઉપયોગિતા છે, ઘણું બધું મહત્વ છે. પણ છતાંય અલંકારોનો આધાર કોણ છે? અલંકારોની શોભા કોને કારણે છે? સુવર્ણ. એની ઉપયોગિતા કોને કારણે છે? સુવર્ણ કારણે. એટલે બધું કેન્દ્રમાં કોણ છે? અલંકારનો જેટલો મહિમા છે એના કેન્દ્રમાં કોણ છે? સુવર્ણ. એવી રીતે આપણા જીવનમાં જેટલી પણ વિશેષતા છે, જે પણ 16 કળાઓ છે, કશું નકામું છે એવું નહીં. જેવું છે એવું ભલે રહ્યું, પણ એનો મહિમા, જે પણ મહિમા છે એનો આધાર કોણ છે? આપણો જ આત્મા. હા,
હું ઋન મધ્યે, દેહમાં હૃદય કમળમાં જે હુંના રૂપમાં અનુભવાય છે તે જ એનો આધાર છે. આધાર છે એટલે સમજી લેવાનું, સુવર્ણ આધાર છે એટલે અલંકારોનું કોઈ મહત્વ નથી સુવર્ણના દ્રષ્ટિબિંદુથી. એ દ્રષ્ટિ અલંકારો કેવા છે? હોવા છતાંય નથી. એટલે અલંકારો નથી એ સમજવાનું, હોવા છતાંય નથી. અને કોણ છે? સુવર્ણ. એમાં 16 કળાઓ હોવા છતાંય કેન્દ્રમાં કોણ છે? આત્મા. તો કોણ મહત્વનું છે? આત્મા. આમ હું મહત્વનો છું, જેવો છું, જેવી છું, જ્યાં છું. આત્માને પ્રેમ કરતા શીખો, આત્માનું મહત્વ શીખો, આત્માને સમજો. આપણે એની નોંધ નથી લેતા. આ સમજાવવું જોઈએ કે આત્માની નોંધ લેતા નથી. હવે ઘરડા થઈ ગયા અમે, કેટલું જીવવાના, જીવન તો આખું જતું રહ્યું, શું કર્યું આખી જિંદગી? આમ આપણા વિશે ભારોભાર તિરસ્કાર છે. એટલે એટલા માટે છે કે આપણું ધ્યાન ક્યાં છે? આ કળાઓ ઉપર. કળા શબ્દ સારો છે ને શરીર કરતા, કળાઓ ઉપર. કળાઓ નકામી નથી, કળાનો મહિમા છે, તો જ વ્યવહાર થાય. વ્યવહારમાં તો કળાઓ જ કામની છે. પણ વ્યવહાર મહત્વનો છે કે વ્યવહાર કરનારો? વ્યવહાર કરનાર. વ્યવહાર કરનારો કેવો છે? તો બધી જ કળાઓનું અધિષ્ઠાન. હવે તમે પોતે અધિષ્ઠાન, આ એક જ દેહનું અધિષ્ઠાન સાબિત થાવ છો. અધિષ્ઠાન રૂપે જ્યારે આત્માને સમજીએ તો આત્મા એક જ શરીરનું અધિષ્ઠાન છે એવું સાબિત થાય છે. સૃષ્ટિમાં જેટલા પણ શરીરો છે, જેટલા પણ નામરૂપ છે, બધાનું અધિષ્ઠાન એ જ આત્મા છે. ભલે કહું ઋન મધ્યે, હૃદયની મધ્યમાં, પણ હૃદયના મધ્યમાં આત્મા રહેલો નથી, એ સમજવાનું છે. હૃદયના મધ્યમાં, નહીતર વિચારો આત્મા મર્યાદિત થઈ ગયો ત્યારે શું છે? ત્યાં અભિવ્યક્ત થાય છે. હૃદયમાં આત્મા અભિવ્યક્ત થાય છે, અનુભવાય છે. રહેલો છે ક્યાં? સર્વવ્યાપક. એટલે સર્વવ્યાપક એટલે શું સમજવાનું? તો કે આકાશ ક્યાં નથી? કોઈ જગ્યા હોય કે આકાશ ના હોય? આકાશ સર્વત્ર છે. પણ આકાશનું અધિષ્ઠાન કોણ છે? આકાશ કોને દેખાય છે? આકાશને મારો અનુભવ થાય છે કે મને આકાશનો અનુભવ થાય છે? તમને આકાશનો અનુભવ થાય છે કે આકાશને તમારો અનુભવ થતો? શું લાગે છે? તમને થાય છે ને. એટલે શું? એનો શું થયો? તમે સત્તાને સ્ફૂર્તિ આપનાર છો. તમે એટલે એ જ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા આકાશને સત્તાને સ્ફૂર્તિ આપે છે. તો પછી એ આત્મા આકાશથી પણ વ્યાપક થયો કે નહીં? આકાશ પણ એક કળા જ છે. કળા એટલે અધ્યારોપ, કલ્પના. તો તમે શું સાબિત થયા? કલ્પના. તમે કલ્પના સાબિત થયા. તમે શું સાબિત થયા? અધિષ્ઠાન. અધિષ્ઠાન. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આજે નહીં તો ક્યારેક તો આ જાણવાનું જ છે ને, ક્યારેક જાણવું પડશે. અને જાણવા બહુ આનંદ છે પાછો. નહીતર નથી જાણતા તો બધું ગુમાવીએ છીએ, અને જાણીએ તો બધું મળે છે, પૂર્ણતા મળે છે. અને સંસાર જાય છે. પૂર્ણતા મળે છે, પૂર્ણતા તો છે જ, પણ સંસાર જાય છે, દુઃખ જાય છે. આરોપિતા કલા યસ્મિન પૂર્ણસૌ પુરુષ તતઃ ઉપલબ્ધિ તથાપિ અસ્ય દેહ મધ્યે પ્રશસ્યતે. જે ચર્ચા કરી એ જ વસ્તુ છે. આરોપિતા કલા. આ કળાઓ કેવી છે? આરોપિત. આરોપિતા કલા યસ્મિન, જેના ઉપર આરોપિત છે. એટલે હવે એ તો યાદ રહી ગયું ને, હવે સમજાવ્યું ને કે કોના પર આરોપિત છે? આત્મા ઉપર. હું ઉપર. હું ઉપર એટલે કે જેના ઉપર આ કળા આરોપિત છે. સહ અસો પુરુષ તતઃ પૂર્ણ. હવે જો કળાઓ સાચી હોત ને તો આપણે પૂર્ણ ના કહેવાત, તો આત્મા પૂર્ણ ના કહેવાત. તો આત્મા શું બની ગયો હોત? મનુષ્ય. પછી આત્મા સ્ત્રી, આત્મા પુરુષ, આવું બની ગયો હોત ને આત્મા. પશુ, પક્ષી, જગતમાં જે કંઈ છે આત્મા બની ગયો હોય. પણ બની ગયો છે? બની તો ગયો છે. બની તો ગયો છે. કેવી રીતે બન્યો છે? બન્યા વગર
બની ગયો છે. જાણે બન્યા વગર બનેલો છે. બન્યા વગર બનવું એવો અનુભવ છે તમને? બન્યા વગર તમે બની જતા હોય એવો અનુભવ છે? જીવન વિશે વિચાર કરવાનો છે. કેટલી અવસ્થાઓ આપણને શીખવાડેલી છે? 3 અવસ્થાઓ. સ્વપ્નમાં તમે બધું બની જાઓ છો કે નથી બની જતા? હે, બની જાઓ છો કે નથી બની જતા? સ્વપ્ન જોતી વખતે તમે શું માનો છો? સ્વપ્નને સાચું માનો છો ને? તો કોણ ત્યાં છે? સ્વપ્નમાં કોણ છે? તમે જ છો ને? તમે જ બની ગયા ને? પણ કેવા બની ગયા? બન્યા વગર બની ગયા. બસ જાગ્રતમાં એક ચાલી રહ્યું છે. સ્વપ્નમાં જે છે એ જ જાગ્રતમાં ચાલી રહ્યું છે, એ સમજવાનું. બન્યા વગર આપણે બની ગયા. એટલે આત્મા ખરેખર મનુષ્ય બની નથી ગયો, આત્મા જીવ બની નથી ગયો. આત્મા એવો જણાય છે, જાણે કે છે. માટે આત્મા કેવો કહેવાય? માની લો કે આ હોલની અંદર 20-25 અરીસા ગોઠવ્યા હોય અને તમે બહારથી આવ્યા, બહારથી તમે પ્રવેશ્યા. હવે તમે કેટલા થયા? એવું નહીં, પણ તમે કેટલા દેખાવ છો? 20 જેટલા અરીસા એટલા તમે, ખરો ને? એટલા તમે થયા. તમે બની ગયા કે નહીં? એવું નહીં. હવે તમે દેખાવ તો છો કે નહીં અરીસામાં? એટલે એક દ્રષ્ટિએ બની ગયા. હવે તો આપણને મોટા છીએ એટલે પશુ પક્ષીઓને પૂછો તો એ તો શું માને? પેલી કથામાં આવે છે ને વિચાર સાગરમાં કે રાજાનો કૂતરો ભૂલથી એના ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો અને લોહી લોહાણ થઈને મરીને પડ્યો હતો. રાજા શોધતો આવ્યો. એણે કાયદો રાખ્યો હતો કે ક્યારેય એને જવા દેવાનો નહીં, પણ જતો રહ્યો કૂતરો. તો શું પરિણામ આવ્યું? લોહી લોહાણ થઈને પડેલો હતો. શું કામ? ખબર છે ને શું થયું હશે? જેટલા અરીસા હતા એ ડ્રેસિંગ રૂમમાં એટલે જ્યાં જાતના અરીસાઓ ગોઠવેલા, કૂતરો ગયો એટલે એને તો આટલા બધા કૂતરાઓ દેખાય એટલે બધા કૂતરા સાથે બસ્યો ઉછળીને માથા પછાડ્યા. તો એની શું સમજ હતી? અનેક કૂતરાઓ છે એવી સમજ હતી કે? હાજી, કૂતરો જોઈએ મહાત્માનો એક રાજા. ના વાત સાચી છે, પણ સત્સંગ એટલે આપણે પશુ પક્ષીને એવું સમજીએ છીએ કે ભાઈ એ ભૂલ કરે છે. અત્યારે વ્યવહારમાં હું ને તું એટલે શું? એ જ ભૂલ છે ને. તમારી અંદર જે છે સર્વ કોઈની અંદર છે. તો પછી કેમ હું તું એવો ભેદ ક્યાંથી આવે? સર્વત્ર એ જ બધું બની ગયો છે. આ અરીસા છે બધા. ઉપાધિ શું કોના જેવી છે? અરીસા જેવી. અને અંદર જે અભિવ્યક્ત થઈ રહ્યો છે કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ તો એક જ છે. એ જ બધા અરીસામાં અભિવ્યક્ત થયો છે. અને હવે બધાને જાણે કે પોતે અનેક બની ગયો એવું માને છે. એટલે અરીસામાં આપણે દેખાઈએ, જેવા રૂમમાં પ્રવેશીએ એટલે અનેક બન્યા વગર બની જઈએ છીએ. બની જઈએ. મારે શું સમજાવવું છે? વિવર્ત ઉપાદાન કોને કહેવાય? ભગવાન કેવી રીતે બધું બની જાય છે? અરીસામાં અનેક દેખાઈએ છીએ આપણે, પણ રહીએ છીએ કેવા? એકના એક. આપણી અંદર કોઈ પરિવર્તન આવતું નથી અને આપણે અનેક બની જઈએ છીએ. બસ એવા પ્રકારની આ સૃષ્ટિ છે. એ જ પરમાત્માએ બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો છે અને કર્યા પછી પણ પોતાની અંદર કોઈ પરિવર્તન આવ્યું નથી. એટલે આપણે શું સાબિત થઈએ? એટલે ઉપાધિ શું સાબિત થાય? પ્રતિબિંબ. પ્રતિબિંબ સાબિત થાય કે ના થાય? પણ પ્રતિબિંબની અંદર એનું પ્રતિબિંબનું અધિષ્ઠાન, પ્રતિબિંબ હંમેશા બિંબથી જોડાયેલું હોય, બિંબથી ભિન્ન હોય નહીં. એમ હું ને તમે ભલે પ્રતિબિંબ સમાન અનુભવાતા હોઈએ, ભલે એવું લાગતું હોય કે આ હૃદયમાં ઉપલબ્ધિ છે આપણી, પણ આપણે કોની સાથે જોડાયેલા છીએ? પરમાત્મા સાથે, જે એક અને અદ્વિતીય છે, પૂર્ણ છે. આમ હું કોણ
તો શું કહેશો? આ શરીર શું કહેશો? હું જ છું, આખા જગતમાં હું જ છું. એટલે કહે છે કે આ પરમાત્મા ભલે શરીરમાં જણાતો હોય, ભલે એવું લાગતું હોય કે હૃદયમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે, પણ છે તો એ પૂર્ણ જ. એક શરીરમાં એક જ હૃદયમાં અનુભવાતો હોવા છતાં એનું સત્ય છે પૂર્ણતા, એમાં કોઈ આંચ આવી નથી. એટલે શરીરમાં આપણે હોવા છતાંય આપણા સ્વરૂપમાં કોઈ પ્રકારે પરિવર્તન આવ્યું નથી. બુદ્ધિમાં આવ્યું છે. બુદ્ધિમાં કેવું પરિવર્તન છે? આ શરીર એટલે હું, એટલે પરિવર્તન આવ્યું કે નહીં? હવે શરીરનો આકાર એટલે કોનો આકાર? હુંનો આકાર. અન્નમ પરિવર્તન. બુદ્ધિમાં પરિવર્તન. હા, બુદ્ધિમાં પરિવર્તન એ કેવું પરિવર્તન હોય? બુદ્ધિમાં જે પરિવર્તન હોય એ કેવું હોય? બુદ્ધિમાં શું શું ચાલે છે? બુદ્ધિમાં કોનો ખેલ ચાલે છે? વૃત્તિઓનો. માયા માયા કરીને બહુ દૂર નહીં રહેવાનો. માયાને બહુ સત્યતા આપવાની જરૂર નથી, માયાની નજીક જવાનું છે. માયા એટલે આમ આપણને એમ કે અચિંત્ય શક્તિ છે, વાત સાચી છે, પણ અચિંત્ય શક્તિ પ્રગટ ક્યાં થઈ રહી છે? આપણી બુદ્ધિમાં પ્રભાવિત કરે છે આપણને. વિચાર કરો, સમજવા જ નથી દેતી કે હું કોણ છું. અને જે વિચારોનો ધોધ ચાલતો હોય, અનાદિકાળથી જે પ્રકારનો એક થોટ ફ્લો ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા, એ પ્રવાહ જ આપણને ઘસડે રાખે છે સંસારમાં. અને આપણે એવું માનીએ છીએ માયા માયા માયા. પણ માયા કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પ્રભાવિત કરે છે? આપણી બુદ્ધિમાં રહેલા વિચારોના દ્વારા. વિચારો સાથે કામ લઈ શકાય કે ના લઈ શકાય? કે ના લઈ શકાય? કે ના, નહીં તો માયા નક્કી કરે એ પ્રમાણે તો લગ્ન ના કર્યા હોત તમે. માયા નક્કી તમે લગ્ન કરવામાં રસ ના હોય. આપણો સંકલ્પ હતો કે હું આમ કરું, હું તેમ કરું. એટલે ફેરફાર થઈ શકે. આ વૃત્તિઓમાં, વિચારોમાં ફેરફાર થઈ શકે. કઈ રીતે ફેરફાર થાય? શાસ્ત્ર આપણને સમજાવે કે આત્મા એક અદ્વિતીય છે, પૂર્ણ છે, અને આ શરીરમાં અભિવ્યક્ત થયો છે. તો એનો અર્થ કે અભિવ્યક્ત થવા માત્રથી આત્મા અપૂર્ણ બની જતો નથી, શરીર બની જતો નથી. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બની જતો નથી, કર્તા ભોગતા બની જતો નથી. તો જન્મેલો અને મર્ત્ય તો ન જ હોય, ન જ હોય. તો અત્યારે આ ક્ષણે પણ મારું સ્વરૂપ કેવું છે? પૂર્ણ. પૂર્ણ. આપણે તો એટલું જ વિચારવું, આ સમજી શકાય કે ના સમજી શકાય? કે ઓ અઘરું છે. અઘરું તો હોય જ ને. એમ કે મફતમાં ના મળે પરમાત્મા. બીજું બધું મળે કદાચ જગતમાં મફત, પરમાત્મા મળતો નથી. કામ તો કરવું પડે. હવે 88માં શ્લોકમાં ચિદ્રૂપતાત્ર વિસ્પષ્ટા દર્શન શ્રવણાદિભિઃ અપૈતિ જીવતા દેહે સ્થિતે પૂર્ણત્વ બોધનાત. ચિદ્રૂપતા અત્ર વિસ્પષ્ટા દર્શન શ્રવણ આદિભિઃ. આ જે પરમાત્માની પૂર્ણતા છે, ચિદ્રૂપતા ચૈતન્ય સ્વરૂપ છે પરમાત્માનું, વિસ્પષ્ટા એ સારી રીતે સમજી શકાય છે. શેના દ્વારા? દર્શન શ્રવણ આદિભિઃ. દર્શન શ્રવણ આદિભિઃ એટલે શું? આત્માવારે શું છે ઉપદેશ? આત્માવારે દ્રષ્ટવ્ય. પહેલો ઉપદેશ શું છે? આત્માવારે દ્રષ્ટવ્ય. હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ. સમજાય છે ને કે યાજ્ઞવલ્ક્ય મુનિ શું કામ કહે છે મૈત્રેયીને કે આત્માનું દર્શન કરવું જોઈએ? કયા સંજોગોમાં આવું કહ્યું? યાજ્ઞવલ્ક્ય બધું છોડીને જતા હતા. બધી જ સંપત્તિ
મૈત્રેયીને અને કાત્યાયને આપીને જઈ રહ્યા હતા યાજ્ઞવલ્ક્ય. તો મૈત્રેયે પૂછ્યું કે મહારાજ તમે કેમ જાઓ છો, આટલી બધી સંપત્તિ છોડીને કેમ જાઓ છો? મૈત્રેય યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે અમૃતની પ્રાપ્તિ માટે, પરમ સુખની પ્રાપ્તિ માટે. તો શું આ સંપત્તિથી પરમ સુખની પ્રાપ્તિ ના થાય? કે ના, આત્માના દર્શનથી થાય. મૈત્રેય કે મને પણ એમાં જ રસ છે, મને કાંઈ સંપત્તિમાં રસ નથી. તો મૈત્રેય તારે શું કરવું જોઈએ? જો પરમ સુખ જોઈતું હોય, અમૃત તત્વ જોઈતું હોય તો શું કરવું જોઈએ? આત્માનું દર્શન કરવું જોઈએ. એટલે આ ઉપદેશ છે આત્માવારે દ્રષ્ટવ્ય. આપણને શું જોઈએ છે જીવનમાં? એ જ જોઈએ છે ને, એ જ અમૃત તત્વ જોઈએ, સુખ જોઈએ છે. તો એ તો ક્યાંથી મળે એમ છે? આત્મા પાસેથી. સમય નથી આપણી પાસે, સુખ જોઈએ છે પણ આત્માના દર્શન માટેનો સમય નથી. સમય કાઢવો પડે. આત્માવારે દ્રષ્ટવ્ય. સારું, આત્માનું દર્શન હું કરીશ. ઉપાય કયો છે? આ ધ્યેય કહો, આત્માનું દર્શન. ઉપાય કહો, કેવી રીતે દર્શન થાય આત્માનું? શ્રોતવ્ય, આત્માવારે શ્રોતવ્ય, આત્માવારે મંતવ્ય, આત્માવારે નિધિધ્યાસ. મુખ્ય સાધન કહી દીધા, શ્રવણ, મનન, નિધિધ્યાસ. ભગવાને આપણને જીવનમાં 50 વર્ષ આપ્યા છે. વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. 100 વર્ષ ભલે જીવતા ના હોય પણ 50 વર્ષે શરૂ કરવો નિયમ નથી. હવે તમારામાંથી તે કોઈને લાગુ ના પડે, પણ જેટલું બને એટલું વહેલું કરી શકાય. પણ ઓછા વર્ષો નથી પરમાત્માના દર્શન માટે. અપૈતિ જીવતા દેહે સ્થિતે પૂર્ણત્વ બોધના. જો હું મારા પૂર્ણ સ્વરૂપને જાણું, આપણે આપણા આત્માના યથાર્થ સ્વરૂપને જાણીએ તો બુદ્ધિમાં સ્વાભાવિક રીતે જ જે આત્મા વિશેના ખોટા ખ્યાલ છે એણે જવું જ પડે. જવું જ પડે. આટલી તાકાત છે સત્યની, સત્યના જ્ઞાનની. દોરડાને તમે સાચી રીતે જાણો, સ્પષ્ટ રીતે જાણો, દોરડાનો નિશ્ચય બુદ્ધિમાં થઈ જાય તો કોને જવું પડે? સર્પે જવું પડે. ગમે તેટલો ભય કેમ ના લાગતો હોય સર્પનો, ગમે તેવો ઝેરી સર્પ તમને દેખાતો હોય, પણ એકવાર નિશ્ચય થયો ત્યાં જ હો, જ્યાં સર્પ છે ત્યાં જ સર્પ નથી પણ કોણ છે? દોરડું. એમ જ્યાં હું જીવ છું એ ખ્યાલ છે મારા વિશેનો, ત્યાં બ્રહ્મ સિવાય કશું નથી. હું એટલે બ્રહ્મ બરાબર સમજું તો પછી હું શું કામ કહું કે હું જીવ છું? શું કામ કોઈ નુકસાન કરે પોતાને? અયમ અસ્મિતિ પુરુષ આત્માનમ ચેત વિજાનીયા અયમ અહમ અસ્મિતિ પુરુષ કથમ કેન વા શરીરમ અનુસંજ્વરે. જો કોઈ જાણી લે કે હું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું, હું પોતાના આત્મ સ્વરૂપને જાણી લે તો આ શરીરની પાછળ શું કામ ઘસડાય? શરીરને શું કામ હું કે? અત્યારે આપણે ઘસડાઈએ છીએ, આમ શરીર ઘસડાય અને પગ આપણો બરાબર ના મંડાતો હોય એટલે આપણે વાંકા ચાલીએ, ક્યાંક કમરમાં દુખતું હોય, શરીર ઘસડાયું કહેવાય. પણ પછી આપણે માનીએ કે હવે હું લંગડો થઈ ગયો, એને શું કહેવાય? ઘસડાય. આત્મા માંદો પડ્યો, શરીર માંદું પડ્યું એટલે આપણે શું કહે? હું માંદો પડ્યો. આત્મા માંદો પડતો નથી, આત્મા ઘસડાતો નથી, પણ આપણે આ રીતે માનીને ઘસડાઈએ છીએ. કથમ અનુસંજરે. શું કામ પછી કોઈ મનુષ્ય શરીરને હું એવું કહે? તો પૂર્ણત્વ બોધના, પૂર્ણત્વને જાણવાથી આ જીવત્વ હંમેશ માટે જાય છે. જીવત્વ અપાદાત કોપાદિ પ્રાણ તસ્માત જનૈ સદા પ્રાણોત્ક્રાંતિ સ્થિતિ સ્વાત્મની આરોપ્યેતે મુમુક્ષુભિ. હવે જો ક્યાંથી શરૂઆત થઈ? પહેલી કળા કઈ હતી? પ્રાણ. એટલે આત્માએ જ્યારથી પ્રાણને હું કહેવાનું શરૂ કર્યું ત્યારથી એનો સંસાર શરૂ થયો. પ્રાણ તો કળા છે, અધ્યારોપ છે. આત્માએ શું કામ માની લેવું જોઈએ કે પ્રાણ એટલે હું? પણ માની લીધું એટલે એનો સંસાર શરૂ થયો. મુમુક્ષુએ શું કરવાની જરૂર છે? જીવત્વ અપાદાત કોપાદિ પ્રાણ તમસ તસ્માત જનૈ સદા. ઉત્પન્ન કરનારી, તો જીવપણાને ઉત્પન્ન કરનારી ઉપાધિ કોણ હતી? પ્રાણ.
પ્રાણ જીવપણાને ઉત્પન્ન કરનારી ઉપાધિ છે. એટલે મુમુક્ષુએ હવે જાણવું જોઈએ કે આ પ્રાણ અધ્યારોપ છે. જીવત્વ અનુભવવાનો અધ્યારોપ, જીવત્વ અનુભવવાનું નિમિત્ત કોણ છે? પ્રાણ. હવે એની વાત કરે છે કે પ્રાણ શું કામ સર્જાયા? શું કામ સર્જન? પ્રાણ જ ના સર્જાયા હોત તો આપણે સંસારી બન્યા હોત નહીં. તો પ્રાણને હું ના કહેત, તો આપણે પ્રાણને ધારો કે હું ના કહેત તો આપણી સ્થિતિ શું હોત? કલ્પના કરો. શું અસ્તિત્વ ના હોય? શરીરનું અસ્તિત્વ ના હોય. કોણ પ્રાણને હું કહે છે? પ્રાણ અધ્યારોપ છે, કળા છે. શેમાંથી ઉત્પન્ન થયેલા છે? કોના ઉપરનો અધ્યારોપ છે? આત્મા ઉપરનો. આત્મા ક્યાં છે? આપણા હૃદયમાં. અનુભવાય છે કે નહીં? તો પ્રાણ ના હોત, પ્રાણને હું ના કહું તો હું જીવ ના કહેવાઉં તો હું શું કહેવાઉં? આત્મા તો રોજ ને, સમજ પડે ને. તો મારું જીવત્વ ક્યાંથી પ્રાપ્ત થયું? પ્રાણને હું કહેવાથી. તો પ્રાણને હું ન કહીએ એટલે કે પ્રાણ ઉત્પન્ન જ ના થયા હોય તો આપણે શું હોઈએ? આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. સમજવાનું શું છે? અત્યારે આ ક્ષણે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છીએ. સમજ પડી? જીવત્વ કેમ પ્રાપ્ત થયું છે? પ્રાણને હું કહેવાથી. પ્રાણ જન્મ્યો છે એટલે નહીં, પ્રાણને હું કહેવાથી. પ્રાણ એવું નથી કહું કે તું મને હું કહે. પ્રાણ એનું કામ કરે છે, આવે છે ને જાય છે. એને ભગવાને જે કામ સોંપ્યું એ કર્યા કરે છે. આપણે જરૂર નથી કે પ્રાણને હું કહીએ, કારણ કે પ્રાણને આત્મા ન હોય તો પ્રાણ કામ કરી શકે? તો ભાઈ તમે આત્મા છો કે પ્રાણ છો? આત્મા છીએ ને. ભલે અત્યારે એવી સમજ હોય બધાને કે પ્રાણ છે તો જ તમારું જીવન છે, પણ ખરેખર પ્રાણ કોને કારણે જીવે છે? આત્માને કારણે. તો આત્મા એટલે જ હુંનો અનુભવ અત્યારે થાય છે કે નહીં? જો પ્રાણ જતા રહે ને તો હું આ ના સમજાવી શકું, કે હું સમજી ના શકું. પ્રાણ ચાલે છે ત્યારે જ મારે સમજી લેવાનું છે. એટલે પ્રાણ કયા હેતુથી ચાલે છે, શું કારણ ભગવાને પ્રાણ આપ્યા છે આપણને? કે જેથી હું રૂપે રહેલા ભગવાનને હું જાણી શકું. પ્રાણ એટલા માટે ચાલે છે આપણા, અને પ્રાણ બિચારા ચાલી રહ્યા છે, સેવાય કરી રહ્યા છે આપણી. નહીંતર એને ના થાય કે 80 વર્ષ સુધી આ માણસ કંઈ થતું જ નથી તો હું રાત દિવસ લપડપ અને ધમણની જેમ કામ કરું છું અને આ સમજતો જ નથી તો જાઓ મારે નથી કામ કરો. જતા રહે પ્રાણ, પણ સેવા કરે છે. કેમ? અંદર આશા છે કે ક્યારેક સમજશે, ક્યારેક જાણી લેશે, ક્યારેક એનું કામ કરી લેશે. એટલે પ્રાણ ચાલે છે ત્યારે આ કામ થઈ જવું જોઈએ, પછી નહીં થાય. પછી એવું ના માનતા કે તોય નહીં જાણું તોય હું તો આ સચ્ચિદાનંદ પૂર્ણ જ રહેવાનો ને તમે તો કહું. એ રહસ્ય છે. તમે સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપે ના રહો, હોવા છતાંય નથી. અત્યારે પણ તમને કોણે ના પાડી કે તમે પૂર્ણ બ્રહ્મ નથી? પણ આપણે કેતે ભટકીએ છીએ. હું ને મારું બિચારા બાપડા, કોણ કહું તમને? હા, પણ માન્યતા તમે છોડતા તો નથી જ ને? છોડતા તો નથી જ ને? પૂર્ણ બ્રહ્મ હોવા છતાં માન્યતા છોડતા નથી ને. ક્યારે છૂટે? આ સત્સંગ કરીએ ત્યારે, સમજીએ ત્યારે કે ભાઈ છોડવાનું જીવનમાં આ જ છે, માન્યતાને જ છોડવાની છે. પણ એવું એક ક્ષેત્રમાં કામ જ ના કરું, બીજું બધું કરું. માન્યતામાંથી ઉત્પન્ન થયેલા બધા કામ હું પહેલાં કરું અને આ તો થશે. ભગવાન કરાવશે. કયો ભગવાન કરાવે? હવે આ આટલે સુધી પહોંચ્યા પછી તમારા માટે કોઈ બીજો ભગવાન રહેતો નથી કે જો તમને છોડાવે. મુશ્કેલી મુકાઈ ગયા નહીં? સત્સંગ ના કર્યો તો સારું હતું. ભગવાન કંઈક દયા કરે. હવે ભગવાન દયા ના કરે. ભગવાનની આ દયા જ છે કે અહીં સુધી પહોંચાડ્યા અને હવે માત્ર હું દર્શન કરું કે એ જ ભગવાન મારા હૃદયમાં પ્રગટી રહ્યા છે. એનું દર્શન કરો.
એટલે ભગવાને વિચાર કર્યો, એટલે હવે પ્રાણનું વર્ણન કરો ભાઈ, કે પ્રાણ શું કામ સર્જ્યા? પ્રાણ સર્જ્યા જ ના હોત તો શાંતિ હોત ને. પ્રાણ સર્જ્યા ત્યારે અમે પ્રાણને હું કહું ને, પછી બિચારા બન્યા ને, પછી જન્મ મૃત્યુ બધાનો ભોગ બનીએ છે ને, તો એવું શું કામ કર્યું ભગવાને? અથવા તો પ્રાણ આત્મામાંથી જ જન્મ્યા છે એ સમજાવે છે. કસ્મિન્નું ઉત્ક્રાંતિમ આપસ્યામી ઇતિ વિચારયન પરમાત્મા અસૃજત પ્રાણા જનારોપો ભવેત તતઃ. ભગવાને શું કામ પ્રાણનું સર્જન કર્યું? તો કે એ જ કથા, એકોહમ બહુશ્યામ. ભગવાને શું થયું? હું અનેક બની જાઉં. હવે અનેક બની જવાની રીત કેવી છે? તો કે હું તો જો સર્વત્ર છું, ભગવાન કહી રહ્યા છો. ભગવાન કહે છે હું સર્વત્ર છું, હું ક્યારેય નથી એવું નથી, ક્યાંય નથી એવું નથી. હું ગતિએ ના કરી શકું, ગતિ કરવાનું મારામાં સામર્થ્ય નથી, ઉત્પન્ન થવાનું સામર્થ્ય પણ નથી, જરૂર પણ નથી, કારણ કે હું છું જ. ગતિ કરીને ક્યાં જાઉં? સર્વત્ર છું. ભગવાનને ખબર છે કે મારું સ્વરૂપ આવું છે, પણ છતાંય ભગવાનને એમ થયું કે કોને ઉત્પન્ન કરું કે જેના દ્વારા મારી ઉત્પત્તિ થઈ એવું લાગે, અને એ વ્યક્તિ ગતિ એ તત્વ ગતિ કરતું હોય તો હું ગતિ કરું છું એવું લાગે, એવી કોઈ તત્વનું સર્જન કરું. એટલે ભગવાને કોનું સર્જન કર્યું? પ્રાણનું. પ્રાણનું સર્જન થયું એટલે આપણને શું લાગે છે? જન્મ થયો. હવે પ્રાણ જ ચાલી રહ્યા છે ને ખરેખર, એટલે હું ચાલી રહ્યો છું. અને પ્રાણ જાય એટલે હું ગયો, અને પ્રાણ શરીરમાં આવે એટલે હું આવે. આમ કોના સહારે આપણું જીવન છે? પ્રાણના સહારે. ભગવાન આવી કલ્પના કરી કે આવો તત્વનું સર્જન કરું. તો કોના જેવું સર્જન થયું? ભગવાન જતોય નથી, આવતોય નથી, જન્મતોય નથી, ને ઉઠતો વ્યસ્ત કશું કરતો નથી, કરી શકે એમ જ નથી, પણ લાગવું જોઈએ, લાગવું જોઈએ. એટલે હવે ધારો કે તમે આ આકાશને એવું વિચાર આવે કે હું એવું સર્જન કરું કે જેથી મારો જન્મ થયો એવું મને લાગે, તો શેની જરૂર પડે? હા, હજી એક બીજું દ્રષ્ટાંત, આપણો ઘડો. ઘડાનું સર્જન થયું એટલે હવે દ્રષ્ટાંત બદલાય છે આપણું. ઘડાની અંદર શું હોય? આકાશ. ઘડાની અંદર આકાશ હોય. આપણે એને શું કહીએ? ઘટાકાશ. હવે ઘટાકાશ છે ખરું? તો ક્યાંથી આવ્યું? ઘડાને કારણે. ઘડાને શું કહીશું? ઉપાધિ. ઉપાધિને કારણે, ઉપાધિના સર્જનને કારણે આકાશનું સર્જન થયું, ઘટાકાશ બન્યું. હવે ઘડો આમથી આમ જાય તો ઘડામાં ગતિ થઈ, તો કોનામાં ગતિ થઈ? ઘટાકાશ આમથી આમ ગયું. લાગે છે કે નહીં? એને હું ને તમે જન્મ્યા એવું લાગે છે. શેને કારણે? આ ઘડાને કારણે. આ ઘડાનું સર્જન થયું તો ચૈતન્ય તો સર્વત્ર છે, તો આમાં હોવાનું જ ને. પણ શરીર મળ્યું, શરીરની ઉપાધિને ધ્યાનમાં રાખીને ચૈતન્યનો જાણે કે જન્મ થયો. શરીર આવાગમન કરે છે, મરી જાય છે અને જન્મે છે, એટલે કોણનો જન્મ થાય છે? ચૈતન્યનો. જાણે કે, ખરું કે નહીં? અને આપણે એને સાચું માનીએ છીએ. બસ આટલી જ આપણી ભૂલ છે. હું જન્મ્યો અને હું મરી જાઉં છું, પણ હું એટલે તો ચૈતન્ય, એ તો જન્મી શકે એમ જ નથી, એમાં તો કોઈ ગતિ પણ નથી. પણ ના, હું ગયો, હું આવ્યો, હું ચાલી રહ્યો છે કે નહીં? અને કહેવાય અધ્યારોપ. હવે એનો અપવાદ કરતા શીખવાડે છે. જીવત્વસ્ય આરોપિતસ્ય નિવૃત્ત્યર્થમ ચિદાત્મની દેહસ્તે પૂર્ણરૂપેણ પુરુષત્વમ વિબુધ્યતામ જગત પ્રાણાદીનામાંતમ સર્વમ અસ્મિન પ્રકલ્પિતમ સર્વાધિષ્ઠાનરૂપત્વાत् પૂર્ણત્વમ ઉપપદ્યતે. તો હવે જીવત્વસ્ય આરોપિતસ્ય નિવૃત્ત્યર્થમ. તો હવે જો તમે આ કલ્પનાને, આ ઉત્પત્તિને સાચી માની લીધી હોય તો જરૂર શાની છે? એક માન્યતા થઈ ગઈ ને કે હું જન્મી, તો હવે જરૂર શાની છે? જન્મ એક અધ્યારોપ થઈ ગયો. હવે જરૂર શાની રહી? માન્યતા દૂર કરવા. એને કહેવાય અપવાદ. એટલે માન્યતાનો અપવાદ થવાથી શાનો અપવાદ થાય? જીવત્વનો અપવાદ થઈ જાય. હવે અપવાદ કઈ રીતે કરશો? શરીરને ફેંકી દેવાની જરૂર છે? તોડી ફોડી નાખવાની જરૂર છે? અપવાદની પ્રક્રિયા ક્યાં થશે?
બુદ્ધિમાં અપવાદ થઈ જાય તો શરીર તો રહે જ, પણ તમે શું બની જાઓ? હવે તમે શું અનુભવો તમારા સ્વરૂપને? પૂર્ણ. તો કોની પ્રાપ્તિ થાય? પૂર્ણત્વની પ્રાપ્તિ થાય, શરીર હોવા છતાં પણ. શેને કારણે? મારી માન્યતાને છોડવાથી, એટલે કે અપવાદની પ્રક્રિયાથી. કેવી રીતે અપવાદ કરીશું? જગત પ્રાણાદિના માનતમ સર્વમ, એટલે આખું જગત, એટલે 16 કળાઓનો સમૂહ, જે આપણે વ્યષ્ટિમાં પણ છે, સમષ્ટિમાં છે, વ્યષ્ટિમાં છે. આ 16 કળાઓનો અપવાદ કરવાથી પૂર્ણત્વની પ્રાપ્તિ થાય છે. પૂર્ણ હતા જ, પણ હવે મને મારું સત્ય સ્વરૂપનું દર્શન થાય છે. કારણ કે એ તો બધાનું અધિષ્ઠાન છે. એટલે દ્રષ્ટાંત આપે છે કે આવું તમે ક્યાંય જોયું છે? આવું સમજાવી શકો? જગતમાં ક્યાંય આવું જોવા મળે છે? નદીષ્વબ્ધિમ પ્રવિષ્ટાસુ લીયેતે રૂપનામની કલાસ્વાત્મની બોધેન લીના સ્વાત્મ અબ્ધિવસ્થિત. બે કળાઓનો લય કરવો એ કોના જેવો છે? તો કે જગતમાં જેટલી પણ નદીઓ છે, ગંગા, યમુના, તાપી, બ્રહ્મા, જેટલી પણ નદીઓ છે, આ બધી નદીઓ ક્યાં જઈ રહી છે? સમુદ્રમાં. શું કામ જતી હશે સમુદ્રમાં? અને કેમ સમુદ્ર માટે આકર્ષણ છે? કારણ કે એનું ઉદ્ભવ સ્થાન છે, સમુદ્રનું ઉદ્ભવ સ્થાન છે. સારું, એ જ્યારે સમુદ્રમાં લય પામે છે, વિલીન થઈ જાય છે, સમર્પિત થઈ જાય છે, તો શું ઘટના બને છે? શું ઘટના બને છે? એ સમુદ્રનું જળ અને નદીનું જળ એક જ બની જાય છે, ખરું ને? જળમાં કોઈ ભેદ નહોતો, જળ જળ જ હતું. આમેય નદી બની હતી કોના પાણીમાંથી? સમુદ્રના પાણી. તો હવે શું બની? સમુદ્ર. પણ વચ્ચે શું હતી? નદી. ગંગા, યમુના ઉત્તરમાં હતી, દક્ષિણમાં હતી, બધા કરતાં જુદી પોતાના અનુભવતી હતી. હવે શું કર્યું? સમુદ્રમાં બની ગઈ ત્યારે હવે એનું શું નામ પડ્યું? સમુદ્ર. હવે તમે એમ ના કહી શકો કે આ ગંગા, યમુના. આ સંગમમાં જાઓ એટલે કોઈ વિડીયો મોકલે કે ભાઈ આ શ્વેત વર્ણી છે ગંગા, ધવલ વર્ણી, અને શ્યામ વર્ણી છે યમુનાજી, એવું થોડેક સુધી દેખાય, પણ પછી એકાકાર. હવે ત્યાં ગંગાએ નથી, યમુનાએ નથી. તો પહેલા ગંગા યમુના હતી એ લાગતું હતું. પહેલા શું હતી? ઉત્પત્તિ પહેલા સમુદ્ર હતી, પછી પણ સમુદ્ર છે. તો જ્યારે ગંગા યમુના જણાતી હતી ત્યારે હોય શું? સમુદ્ર જ હોય ને. તો આ લય થવું એટલે શું? નામ રૂપે વિહાય, એના નામરૂપ જતા રહે. એટલે કોણ પોતાને ગંગા સમજતું હતું? એ જ સમુદ્રનું જળ હવે સમુદ્રમાં સમાઈ ગયું, એટલે હવે પોતે સમુદ્ર બની ગયું. એમ જે અત્યારે પોતાને દેવદત્તા, યજ્ઞદત્તા, ફલાણાબેન, ઢીકણાબેન, મનુષ્ય જે કંઈ સમજે છે, પશુ પક્ષી, એ બધા જ જીવો, આ તો આપણે બોધ પ્રાપ્ત કરી રહ્યા છીએ એટલે મનુષ્યોની વાત છે. એ મનુષ્ય જ્યારે પોતાની કળાઓનો લય કરે, પેલી નદીઓએ તો જવું પડે સમુદ્રમાં, આપણે કશે જવાની જરૂર નથી. આ બધી કળાઓનો લય કરીએ તો આપણે કોને પ્રાપ્ત થઈએ? પૂર્ણત્વ. નદીઓ સતત ઝંખતી હોય છે સમુદ્રને, એમ જીવ કોને ઝંખે છે? આ તમારી હૃદયની કામના પરથી નક્કી થાય કે તમારા હૃદયમાં, દરેક જીવના હૃદયમાં શેની ઝંખના છે? પૂર્ણત્વની અથવા તો સુખની. કોઈ જીવ એવો હોય કે જેને સુખની ઈચ્છા ના હોય, સુખનો અનુભવ ના હોય, સુખનું જ્ઞાન ના હોય? એવું હોય કોઈ જીવ? ભલે એનો નિર્ણય એવો હોય કે મારા જીવનમાં સુખ નથી, પણ કેવું સુખ નથી એનું જ્ઞાન તો છે જ ને. સુખના અનુભવ વગરનો કોઈ જીવ હોઈ શકે નહીં. સુખના અનુભવની ઝંખના વગરનો કોઈ જીવ ના હોય. તો શું કામ સુખની ઝંખના છે? કારણ કે પરમાત્મા શેનો બનેલો છે? સુખનો. તો દરેક જીવો ક્યાં જઈ રહ્યા છે? પોતાની ઝંખનાની પૂર્તિ કરવા પ્રયાસ કરી રહ્યા છે. દરેક જીવો સુખ સ્વરૂપ પરમાત્માને ઝંખી રહ્યા છે. તો ક્યારે આ ઈચ્છા પૂરી થાય, ઝંખના પૂરી થાય? આ કળાઓનો બાદ થાય ત્યારે, કળાઓનો લય થાય ત્યારે. એષઃ અકલામૃતઃ પૂર્ણ સિદ્ધાત્મા મુક્ત ઉચ્યતે. આવો મનુષ્ય, એને શું કહેવાય? પૂર્ણ. અકલહ. હવે આપણે શું બની જઈએ? કળા વગર. અકલહ. અકલહ. અમૃતઃ
સૌથી મહત્વનું, અમૃત જેમાં મૃત્યુ નામની વસ્તુ નથી, પૂર્ણ અને ચિદાત્મા. હવે ચૈતન્ય કલ્પનાનો વિષય હોય ને તો સમજાવવું અઘરું છે, પણ ભગવાનની કૃપાથી પરમાત્માનું સ્વરૂપ દરેક અનુભવી શકે છે. ચૈતન્યનો અનુભવ દરેક જીવને છે. તદ બ્રહ્મ અહમસ્મિ ઇતિ સ આત્મા મુક્ત ઉચ્યતે. એવં બોધયુતમ સર્વે વેદાંતઃ સંપ્રવર્તિતાઃ. સર્વે વેદાંતઃ એટલે બધા જ ઉપનિષદ. વેદાંત તો એક જ છે. વેદાંત ભાગમાં આવેલા બધા જ ઉપનિષદોનો પ્રયાસ આ સમજાવવાનો જ છે. કલાહ પ્રતિષ્ઠિતા યસ્મિન રથનાભો અરાહ ઇવ તમ વેદ્યમ પુરુષમ સર્વે જાનિધ્વમ મૃત્યુહાનયે. પીપલાદ મુનિ કહે છે કે જેમ રથની નાભીમાં બધા આરા પરોવાયેલા હોય એવી રીતે આ બધી કળા, અહીં તો 16 કળા કહી, તમને જેનો પણ અનુભવ થાય છે, જે વિશેષતાઓનો અનુભવ થાય છે, તમારા વિશે, તમારા પોતાના માટે તમે જેનો પણ ખ્યાલ સેવતા હો, આ બધું કળા જ કહેવાય, વિશેષતાઓ કહેવાય. પણ એનો આધાર કોણ છે? એનો આધાર કોણ છે? તમે, આત્મા. એટલે બધી કળાઓ આત્મામાં પરોવાયેલી છે. તમ પુરુષમ વેદ્યમ, એ પરમાત્માને જાણવો જોઈએ. સર્વે જાનિત્વમ મૃત્યુહાનયે. એટલે પીપલાદ મુનિ કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે એ આત્માને જાણો. શેના માટે? મૃત્યુહાનવે. મૃત્યુમાંથી મુક્ત થવા માટે, મૃત્યુનો બાદ થાય એટલા માટે. બાકી કોઈ મૃત્યુમાંથી મુક્ત થાય? જન્મે મરવાનો જ છે, પણ આ જ્ઞાનથી સમજાય છે કે જન્મય નહોતો, જન્મ શક્ય જ નથી, તો મૃત્યુ પણ નથી. આમ આ જ્ઞાનથી મનુષ્ય અમૃત સ્વરૂપ બની જાય છે. કાત્યાનાદય સર્વે શૃણુદ્વમ મુનિપુંગવાહ એતાવદ એવ બ્રહ્માહમ વેદમિ ન અતિગમ ક્વચિતા. નમ્રતાથી કહે છે પીપલાદ મુનિ કે હે કાત્યાયન, હે આશ્વલાયન, જેટલા મુનિઓ હતા ને, 6 મુનિઓ, એ બધા મુનિઓ તમે સાંભળો. એતાવદ એવ અહમ વેદમિ, હું બ્રહ્મને આટલું જ જાણું છું. આ સિવાય વધારે બ્રહ્મ વિશે કશું જાણતો નથી. મારી પાસે આટલું જ જ્ઞાન છે. ન અધિકમ ક્વચિતા. બસ ઉપદેશ પૂરો થયો. હવે બધા મુનિઓની શું ફરજ હોય? સાંભળીને બધા મુનિઓ તો સમાધિમાં જ જતા રહ્યા. પછી જ્યારે ઉપદેશ પૂરો થયો, અચાનક જાગ્યા અને હવે જે વિધિ કરવી જોઈએ કરી એમણે. મુનય અપી અર્ચયંત તમ પીપલાદમ વચઃ અબ્રુવન. પૂજા કરી એમણે પીપલાદ મુનિની અને આ શબ્દો કયા. શું કહ્યું એમણે? સંસાર ભયતઃ અસ્માકમ પાલનાત તમ હિ નઃ પિતા. હે પીપલાદ મુનિ, તમે અમારા પિતા છો. પિતા એ કોને કહેવાય? જે આપણને ભયમાંથી મુક્ત કરે. પીપલાદ મુનિ, તમે અમારા બધાના પિતા છો, તમે અમને ભયમાંથી મુક્ત કર્યા છે. અવિદ્યાયાઃ પરંપારમ યસ્તારયતિ તસ્ય તે શુશ્રૂષમુચિતા કર્તુમ ન શક્તા પ્રણતિમ વિના. હે મુનિઓ, અમે શું કરીએ? હે પીપલાદ મુનિ, અમે શું કરી શકીએ તમારા માટે? નમસ્કાર સિવાય અમારી પાસે આ ઋણમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. માટે અમે પરમ ઋષિભ્ય ગુરુભ્ય પરમ ઋષિભ્ય ભૂયો ભૂયો નમો નમઃ ઇત્યેવમ પીપલાદહસ્તાન મુનિન અનુગૃહ્ણિતવાન. આ શ્લોક આપણે બોલીએ. ગુરુભ્ય પરમ ઋષિભ્ય ભૂયો ભૂયો નમો નમઃ ઇત્યેવમ પીપલાદસ્તાન મુનિન અનુગૃહ્ણિતવાન. ગુરુભ્ય પરમ ઋષિભ્ય ભૂય ભૂય નમો નમઃ. એ પેલા 6 મુનિઓ કહી રહ્યા છે, નમસ્કાર કરી રહ્યા છે. જેમણે કહ્યું કે હે તમે અમારા માટે પિતા છો, તમે અમને ભયમાંથી મૃત્યુમાંથી મુક્ત કર્યા છે. માટે હે ગુરુજી, આપને વારંવાર નમસ્કાર.
इत्येवं पिप्पलादः तान् मुनीन् अनुगृहीतवान्. આ પ્રકારે पिप्पलाद मुनिए છ મુનિઓ પર, ઋષિ મુનિઓ પર અનુગ્રહ કર્યો, કૃપા કરી અને એમને મૃત્યુમાંથી મુક્ત કર્યા, બંધનમાંથી મુક્ત કર્યા. વેદૈશ્ચતુર્ભિરુત્પન્નાઃ, છેલ્લો શ્લોક 100મો શ્લોક. વેદૈશ્ચતુર્ભિરુત્પન્ના વિદ્યેયં બ્રહ્મગોચરા પ્રકાશિતા તત્સંતુષ્યાત વિદ્યાતીર્થમહેશ્વરઃ. હવે વિદ્યારણ્ય સ્વામી પોતાના ગુરુજીને માટે પ્રાર્થના કરે છે. વેદૈહિ ચતુર્ભિ ઉત્પન્ના ઇયમ વિદ્યા બ્રહ્મગોચરા, જેનો વિષય બ્રહ્મ છે એવી આ વિદ્યા ચારે ચાર ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે, તે મેં અહીંયા પ્રકાશિત કરી. વિદ્યારણ્ય મુનિ કહે છે કે મેં આ અનુભૂતિ પ્રકાશમાં 7મા અધ્યાયમાં પ્રશ્નો ઉપનિષદમાં આ વિદ્યા પ્રકાશિત કરી, જેનો વિષય છે બ્રહ્મ. માટે આના દ્વારા હે વિદ્યાતીર્થ મહેશ્વર, આપ સંતુષ્ટ થાઓ. તો વિદ્યાતીર્થ મહેશ્વર એમના ગુરુજી છે, વિદ્યારણ્ય મુનિના ગુરુજી છે, અને ગુરુજીને પ્રાર્થના કરે છે કે હે વિદ્યાતીર્થ મહેશ્વર, મેં આ જે કામ કર્યું એનાથી આપ સંતુષ્ટ થાઓ અને અમારા ઉપર અનુગ્રહ કરો. આપણે આપણી રીતે પ્રાર્થના કરીએ. વિદ્યાતીર્થ મહેશ્વર, વિદ્યારણ્ય સ્વામી, પછી જેમણે આ ભાષાંતર કર્યું અને જે આચાર્યો આપણને આ બધું જ્ઞાન પ્રદાન કર્યું એ બધાને નમસ્કાર. અને આ વિદ્યા આપણા હૃદયમાં, આપણી બુદ્ધિમાં પ્રકાશિત થાઓ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, बृहस्पतिर्दधातु. शान्तिः शान्तिः शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य